ઓકે, આજનું જેટલું કોન્ટેન્ટ છે એ કોન્ટેન્ટ આપણે ભણી લઈશું. આજનું કોન્ટેન્ટ ભણ્યા પછી બાકીની વસ્તુઓ જે છે એ નેક્સ્ટ વીકમાં આપણો બીજું આગળનું ચેપ્ટર શરૂ થશે. તમે લેક્ચર કે ટેસ્ટ મતલબ ટેસ્ટ બાજુમાં, મતલબ વચ્ચે તમે લેક્ચર હું લેતો લઈશ તો તમે ટેસ્ટ કેમ લખશો? ત્યાં સુધી ભણવું જ ભણો, મને કોઈ વાંધો નહીં. તો શરૂ કરતે ભાઈ આજ કા સેશન. અને આજના સેશનમાં આપણો ટાર્ગેટ છે ફિસ્કલ પોલિસીના બાકીના જેટલા કોન્સેપ્ટ છે એ બાકીના કોન્સેપ્ટ પૂરા કરવા. ગયો જે સેશન હતો, મતલબ કે ગઈકાલે જ સેશન લીધો હતો ને, કે એની પહેલાના દિવસે લીધો હતો? ગઈકાલે જ સેશન લીધો હતો, રાઈટ? હા, ગઈકાલે જ લીધો. હા, તો ગઈકાલે જે આપણે સેશન લીધો તો કે સેશનમાં ભાઈ આપણે ફિસ્કલ પોલિસી એટલે કે રાજકોષીય નીતિ, એ રાજકોષીય નીતિની આપણે શરૂઆત કરી હતી. રાજકોષીય નીતિમાં આપણે અલગ અલગ આસ્પેક્ટ જાણ્યા, રાજકોષીય નીતિ શું હોય છે એ બધી વસ્તુની સમજણ શક્તિ મેળવી. સાથે સાથે જેટલી બજેટમાં વિગતો હોય એ બજેટની વિગતો જે છે એ બજેટની વિગતોને આપણે જાણી. પછી બજેટના જે છે અલગ અલગ પ્રકાર, તો કે અલગ અલગ પ્રકારની આપણે માહિતી મેળવી. જસ્ટ 1 મિનિટ. ઓકે, તો જે બજેટ જે છે તો બજેટના ભાઈ અલગ અલગ પ્રકારો હોય એટલી વસ્તુઓ આપણે જાણી. પછી જે રાજકોષીય નીતિ છે તે રાજકોષીય નીતિના પ્રકારો, કેવી કેવી નીતિઓ આપણે જોઈ હતી તો કે એક હોય એક્સપાન્શનરી ફિસ્કલ પોલિસી, કોન્ટ્રેક્શનરી ફિસ્કલ પોલિસી અને અમુક ન્યુટ્રલ ફિસ્કલ પોલિસી. આ વસ્તુની ઇન્ફોર્મેશન પણ આપણે લીધેલી હતી. આટલી વસ્તુઓ જાણ્યા પછી, બજેટની ઇન્ફોર્મેશન જાણ્યા પછી, બજેટના અલગ અલગ પ્રકારો જાણ્યા પછી, જેટલી બી પ્રકારની આપણા શું કહેવાય ઇકોનોમી અંદર જે ખાધ જોવા મળે છે, ખાધને આપણે ઇંગ્લિશમાં કહેતા હોઈએ છીએ ડેફિસિટ. તો કે ભાઈ ડેફિસિટ એટલે શું? કોઈ કહેશે, મતલબ સામાન્ય કોન્ટેક્સમાં ડેફિસિટ, સામાન્ય કોન્ટેક્સમાં ખાધ એટલે શું? કોણ કહેશે? લાસ્ટ બેન્ચ. આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત. તો મતલબ આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત હોય તો શું વધારે હોય, શું ઓછું હોય? આવક કરતાં જ્યારે ખર્ચ વધારે હોય ત્યારે, સામાન્ય ભાષામાં આપણે આવું જ કહીએ, આવક કરતાં જ્યારે ખર્ચ વધારે હોય ત્યારે એને શું કહેવાય? ખાધ કહેવાય, ડેફિસિટ કહેવાય. હવે એવી આપણા મતલબ આ બંધારણ જ કેમ યાદ આવે? સારું, બે વિષય ભણાવવામાં એક મિક્સ થઈ જાય. હા, તો આપણું જે ઇકોનોમી છે એ ઇકોનોમીમાં આપણે ખાસ કરીને જ્યારે બજેટ જોઈએ તો બજેટના કોન્ટેક્સ્ટમાં આવી અલગ અલગ પ્રકારની ખાધ આપણને જોવા મળે છે. ઓકે, સામાન્ય રીતે આપણે 5 ખાધ છે જે 5 ખાધને સમજવાની છે. દેટ ઇઝ કોલ્ડ એઝ એન ડેફિસિટ. સૌથી પહેલી આવશે અંદાજપત્રીય ખાધ અથવા કુલ ખાધ, કોલ્ડ એઝ એન બજેટરી અથવા ટોટલ ડેફિસિટ. એના પછી આવશે રેવન્યુ ડેફિસિટ. એના પછી આવશે ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. પછી આવશે ફિસ્કલ ડેફિસિટ અને લાસ્ટમાં આવશે પ્રાઇમરી ડેફિસિટ. એનાથી બી આગળ એક હશે મૂડીકૃત ખાધ, પણ એ આપણે જોઈશું આપણે, રાઈટ? હમણાં આગળ મતલબ જોઈએ ત્યારે ડિસ્કસ કરી લઈશું, બટ એ એટલી બધી ઇમ્પોર્ટન્ટ નહીં, રાઈટ? મોનેટાઇઝ ડેફિસિટ એને ઇંગ્લિશમાં કહેવામાં આવતા હોય છે. ઓકે, બટ બાકી આ 5 જે છે આ 5માંથી પ્રશ્નો પૂછાતા હોય છે. આજનો જે આપણો સેશન છે, જ્યારે આપણે એન્ડ કરીશું, નેક્સ્ટ સેશન શરૂ કરીશું, તો નેક્સ્ટ સેશનમાં આપણે શરૂઆતમાં સૌથી પહેલા બધા જેટલા ટોપિક છે, ટોપિકમાંથી કયા પ્રકારના પ્રશ્નો પાસ્ટમાં પૂછાયા છે એનું ડિસ્કશન આપણે કરીશું. હવે આમાં ફોર્મ્યુલાઝ આવશે બધી. આ 5 ખાધ સમજવામાં તમારે ફોર્મ્યુલાઝ મતલબ ફોર્મ્યુલાઝ જે છે એ સમજવી પડશે. તો એ ફોર્મ્યુલાઝને યાદ રાખજો જેથી બધી વસ્તુઓ મિક્સઅપ ના થાય. અને લાસ્ટમાં જ્યારે આ બધી 5 ખાધ હું તમને ભણાવી દઈશ, પછી હું તમને 2 થી 3 મિનિટનો ટાઈમ આપીશ રિકોલ કરવા માટે, અને પછી પાછી આપણે રિવિઝન કરીશું. એટલે સાથે સાથે જ યાદ રાખતા રહેજો. સૌથી પહેલી આવશે અંદાજપત્રીય ખાધ અથવા કુલ ખાધ, કોલ્ડ એઝ એન ટોટલ ડેફિસિટ અથવા બજેટ ડેફિસિટ. બહુ જ ઇઝી. ઓકે, શું? તો કે અંદાજપત્રીય ખાધ ઇઝ ઇક્વલ ટુ કુલ ખર્ચ માઇનસ કુલ આવક. સરકારની બજેટમાં જે છે એ કુલ ખર્ચ જેટલો થતો હોય એમાંથી આપણે કુલ આવક માઇનસ કરીએ તો એને શું કહેવાય? અંદાજપત્રીય ખાધ. ઓકે, લેટ્સ સે સરકારને એવું હોય કે અંદાજપત્રમાં ટોટલ ખર્ચો જે છે એ 5000 કરોડનો છે, માની લઈએ ટોટલ ખર્ચો 5000 કરોડનો છે અને આપણી આવક જે છે એ ફક્ત ને ફક્ત 3000 કરોડની છે, તો ખાધ કેટલી આવે? 2000 કરોડ. આટલું જ સિમ્પલ. હવે તમે મને એમ કહો કે મેં જ્યારે તમને ગઈકાલે જે સેશન ભણાવેલો હતો, બજેટના સંદર્ભે જે અલગ અલગ પ્રકારની આવક છે, અલગ અલગ પ્રકારના ખર્ચ છે, આની ઇન્ફોર્મેશન આપી હતી. કેવા પ્રકારની આવક હોય? મહેસૂલી આવક હોય અને મૂડી આવક હોય. કેવા પ્રકારનો ખર્ચ હોય? મહેસૂલી ખર્ચ હોય અને મૂડી ખર્ચ હોય. તો બીજી અથવા આના સંદર્ભમાં બીજી ફોર્મ્યુલા તમને પૂછે તો આ બી ફોર્મ્યુલા સાચી જ છે. શું? તો કે કુલ ખર્ચ એટલે કે મહેસૂલી ખર્ચ વત્તા મૂડી ખર્ચ, ઓકે, માઇનસ કુલ આવક એટલે મહેસૂલી આવક અને મૂડી આવક. આ બંને વચ્ચેનો જે તફાવત હોય એને આપણે શું કહીએ? અંદાજપત્રીય ખાધ. બહુ જ ઇઝી ફોર્મ્યુલા. આમાં કોઈ વસ્તુ છે એવી જે ના સમજાતી હોય એવું? એનીવન? અંદાજપત્રીય ખાધમાં એક વખત ફોર્મ્યુલા જોઈ લો, કે લખવી હોય તો ફોર્મ્યુલા લખી લો. બટ સિમ્પલ કે ભાઈ કુલ આવકમાં કુલ ખર્ચમાંથી કુલ આવક આપણે માઇનસ કરીએ એને શું કહેવાય? અંદાજપત્રીય ખાધ. અચ્છા, મને એક વખત સેકન્ડ લાસ્ટ બેન્ચ, હા તમે બેન, શું નામ છે તમારું? રિદ્ધિબેન. હા, તમે મને એક વસ્તુ કહો કે આ જે કુલ ખર્ચ અને કુલ આવક જે છે એમાં ઈ નેગેટિવમાં આવે તો શું વસ્તુ ગણાય? આ તો અહીંયા 5000 માંથી 3000 કરોડ માઇનસ કર્યા 2000 કરોડ પ્લસમાં આવ્યા, મતલબ પોઝિટિવ આવ્યા. નેગેટિવ આવે તો શું ગણાય? શું માઇનસ શું ગણાય? નહીં, નેગેટિવ આવે તો શું કહેવાય? ખાધ કહેવાય કે શું કહેવાય? ખાધ જ કહેવાય. કેટલા લોકો એગ્રી છે? મતલબ બેનને મેં ક્વેશ્ચન એવો પૂછ્યો કે આ જે ફોર્મ્યુલા અહીંયા તો +2000 આયા ને,
5,000 માંથી 3,000 કરોડ માઇનસ કરો તો પ્લસ આયા ને પ્લસ 2,000 કરોડ. માન લો ત્યાં એવું હોત આ 5,000 કરોડ છે, આવક જે છે એ 7,000 કરોડ છે, તો આ ફોર્મ્યુલામાં તમે મૂકો તો શું થાય? 5,000 માઇનસ 7,000 શું આવે? માઇનસ 2,000. તો આ શું કહેવાય? પૂરાંત કહેવાય, આને સરપ્લસ કહેવાય. રાઈટ, ક્લિયર થાય છે? એ મારો ક્વેશ્ચન હતો. એને ખાધ ના કહેવાય, સરપ્લસ કહેવાય. ફન પાર્ટ. અંદાજપત્રીય ખાધ શું છે? કુલ ખર્ચ માઇનસ કુલ આવક. યાદ રહી ગયું? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? એનીવન? આગળ વધીએ, બીજી ફોર્મ્યુલા જોઈએ. એના પછી આવે છે તમારી મહેસૂલી ખાધ. મહેસૂલી ખાધને કહેવામાં આવે છે રેવન્યુ ડેફિસિટ. હવે રેવન્યુ ડેફિસિટ બહુ ઈઝી ફોર્મ્યુલા ભાઈ. રેવન્યુ ખર્ચ એટલે કે મહેસૂલી ખર્ચ માઇનસ મહેસૂલી આવક, એને શું કહેવાય? રેવન્યુ ડેફિસિટ કહેવાય. જો ઉપર લખેલું છે કે મૂડીગત આવક મૂડીગત ખર્ચને જોડવામાં આવતા નથી, કારણ કે એ લાંબા ગાળાના હોય છે. મતલબ આપણે જોયું હતું મૂડીગત ખર્ચો તમે કરતા હોય કે મૂડીગત આવક હોય એ હંમેશા મૂડીગત ખર્ચ તમે કરતા હોય, મતલબ કે કેપિટલ એક્સપેન્સીસ કરતા હોય તો કેવી વસ્તુમાં કરશો? તમે કોઈ નવી ટેકનોલોજી એડોપ્ટ કરશો, તમે કોઈ નવી મશીનરી લેશો, તમે કોઈ નવી કંપનીની સ્થાપના કરશો, તેની પાછળ જે ખર્ચ તમે કરો છો એને આપણે કેવો ખર્ચ કહીએ? કેપિટલ એક્સપેન્સીસ, કે જે લાંબા સમય માટે કરવામાં આવતો હોય. ઓકે, તો આ મહેસૂલી ખર્ચ છે કે મહેસૂલી આવક છે એ કેવી આવક હોય? ટૂંકા ગાળાની આવક હોય. યાદ રાખજો, મેં તમને કીધું હતું કે જ્યાં મહેસૂલ શબ્દ આવે એ કેવું હશે? ટૂંકા ગાળાનું. મહેસૂલ ખર્ચ, હું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું. મહેસૂલ ખર્ચનો એક જ એક્ઝામ્પલ તો લેટ્સ સે શું? પગાર. તો કે પગાર દર મહિને તમારે આપવો પડે, નિયમિત રીતે કન્ટિન્યુ દર મહિને તમારે આપતું રહેવું પડે. ઓકે, તો એને કેવો ખર્ચ કહેવાય? મહેસૂલ ખર્ચ કહેવાય. બીજી વસ્તુ, લોન ઉપર મળતું વ્યાજ દર મહિને મળતું રહે તો એને કેવો આવક કહેવાય? મહેસૂલી આવક. ક્લિયર થાય છે? તો આપણે મહેસૂલી ખાધ ઇઝ ઇક્વલ ટુ મહેસૂલી ખર્ચ માઇનસ મહેસૂલી આવક. ક્લિયર થાય છે? ઓકે, આને કહેવાય રેવન્યુ ડેફિસિટ. હવે કોઈ પણ દેશ માટે જે છે મહેસૂલી ખાધ જે છે એને ખરાબ ગણવામાં આવે. શું કામ? કોઈ મને કહેશે મહેસૂલી ખાધ જે છે એ ખરાબ ગણવામાં આવે. શું કામ ખરાબ કહેવામાં આવે? કેન એનીવન પ્લીઝ ટેલ મી? એક બે, બીજા કોઈને આઈડિયા નહીં આવતો? કાંઈક ગપ્પા મારો. ઓકે, તુક્કા મારો કાંઈક. શું કામ ખરાબ ગણવામાં આવે? આ જીપીએસસી નું કયું પેપર હતું આજે? આ જીપીએસસી નું કોઈ પેપર હતું? અચ્છા, સમવન ઇઝ રાઇટિંગ કે આજના જીપીએસસી ના પેપરમાં બધા ઇકોનોમિક્સના ક્વેશ્ચન, એફડીઆઈ, જીડીપી, સેક્ટર, બધા ક્વેશ્ચન સાચા પડ્યા. ચલો બઢિયા, ધન્ય. મતલબ મારો જન્મ શું કહેવાય સફળ થઈ ગયો એના જેવું. તમારા પ્રશ્નો સાચો પડે, મારો કેવું હતું કે કોક ખાઈને પેટ કોકનું ભરાય, એના જેવી સ્થિતિ. તમારા પ્રશ્નો સાચા પડે તો મને સંતોષ થાય. ચલો સહી છે. ક્વેશ્ચન જોઈશું એકવાર જેલરના પેપરનું કેવાક છે. શું કામ ખરાબ ગણાય? કોઈ કહેશે? તુક્કો મારશે? કોઈ વસ્તુ વિચારશે? બોલો તમે શું કહેતા હતા? હા, તો એ તો મહેસૂલી ખાધ એને જ છે, પણ શું કામ એ ખરાબ ગણાય? એ તો મૂડી, મતલબ એ તો અંદાજપત્રીય ખાધમાં ખર્ચો વધે તો હા, તો એ તો દરેક ખાધમાં એવું જ હોય કે એક્સપેન્સીસ વધારે જ હોય, ઇકોનોમી પર ખરાબ. પણ આમાં શું કામ? આ શું કામ જે છે એ કોઈ પણ દેશ માટે ખરાબ ગણવામાં આવે? એક્ઝેક્ટલી. વાત ટૂંકા ગાળાની છે. વાત છે એ ખર્ચ નિયમિત કરવાની બાબત. ઓકે, અહીંયા તમારે ખર્ચો જે છે દર મહિને થવાનો, દર મહિને નિયમિત ખર્ચો થવાનો. તો સરકાર પાસે જો આ મોટા પ્રમાણમાં ખાધ રહેતી હોય, ઇટ મીન્સ કે સરકારની જે કાર્યદક્ષતા છે, ઓકે, સરકારની જે એફિશિયન્સી પણ છે એ એફિશિયન્સી પ્રોપર નહીં. મતલબ સરકાર જે કામગીરી કરી રહી છે એમાં કન્ટિન્યુઅસલી પૈસાનો ફ્લો આવતો નથી. તો વિચાર કરો ને, દર મહિને આટલા પૈસા ચૂકવવાના હોય તો ક્યાંથી દર મહિને લેવા જવાના? દર મહિને એને ઉધાર લેવા પડે. ઓકે, દર મહિને ક્યાંક પૈસાની વ્યવસ્થા કરવી પડે. વિચાર કરો કે ભાઈ આપણી આવક લેશે હોય 50,000 રૂપિયા, આપણા દર મહિને જે છે 80,000 હપ્તા હોય તો શું કરવાનું? દર મહિને 25 તારીખે ફોન કરવાનો કોકને કે ભાઈ આ મહિને લઈને આટલા પૈસાની જરૂરિયાત. તો મતલબ કે એ આપણી ખરાબ સ્થિતિ દર્શાવે છે કે ભાઈ તમારી આવક 50,000ની છે, હપ્તા તમારા દર મહિનાના 80,000ના છે. ઓકે, તો મતલબ કે તમે કાંઈક ખરાબ પરફોર્મન્સ કરી રહ્યા છો, તમારા કેલ્ક્યુલેશન સાચા પડી રહ્યા નથી. તો સરકારના કોન્ટેક્સમાં પણ એવું કહેવામાં આવે કે જો મહેસૂલી ખાધ જે છે એ મોટા પ્રમાણમાં હોય, દેશની સ્થિતિ ખરાબ દર્શાવે છે અને વ્યવહારિક અને હિસાબી દ્રષ્ટિએ આવી ખાધ એ તંત્રની, મતલબ કે સરકારની નીચી કાર્યદક્ષતા દર્શાવે છે કે ભાઈ સરકાર પાસે પ્રોપર મિકેનિઝમ નથી કે જેના માધ્યમથી દર મહિને પૈસા જનરેટ કરી શકે. ઓકે, અને જ્યારે નથી કરી શકતા ત્યારે શું કરવું પડે? તો કે મહેસૂલી ખાધ ઘટાડવા માટે સામાન્ય પ્રજા, રિઝર્વ બેંક, વિશ્વ બજાર, આ બધી જગ્યાથી પૈસા શું કરવા પડે? કન્ટિન્યુઅસલી ઉધાર લેવા. ક્લિયર થયું? બે ડેફિસિટ ભણી 5માંથી. એક ભણી અંદાજપત્રીય ખાધ એટલે કે ખર્ચમાંથી કુલ આવક માઇનસ કરવાની. ઓકે, આ અંદાજપત્રીય ખાધ. બીજી વસ્તુ ભણી આપણે મહેસૂલી ખાધ એટલે કે મહેસૂલી ખર્ચમાંથી મહેસૂલી આવક માઇનસ કરવાની. ક્લિયર છે? અહીંયા સુધી કોઈ ડાઉટ? ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. ઓકે, ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ શું છે? તો કે જો ઘણી વખત શું થાય ખબર છે? કેન્દ્ર સરકાર હોય, ઓકે, એ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને ગ્રાન્ટ આપતી હોય. ઓકે, સતત નિયમિત રૂપથી કંઈક ને કંઈક ગ્રાન્ટ આપતી હોય, પૈસા આપતી હોય, અનુદાન આપતી. તો આ એક પ્રકારની શું છે? તો કે ભાઈ આ પૈસા તમે જે આપ્યા, ઓકે, મતલબ કે રાજ્યોને જે છે એ પૈસા વાપરવા માટે આપ્યા,
તો કે એ એક પ્રકારની તમારી આમ તો તમારી સંપત્તિ જ ગણાય, રાઈટ? તમે મતલબ રાજ્યોને પૈસા આપો છો તો એક રીતે તમારી સંપત્તિ ગણાય. શું કામ? તમે કે લોંગ ટર્મમાં તમે કંઈક ક્રિએટ કરશો, રાજ્યોને કંઈક પૈસા આપો છો, ઓકે, તો રાજ્યો જે છે એનાથી કંઈક વસ્તુનો ખર્ચ કરશે, એનાથી કંઈક વસ્તુનું મૂડી નિર્માણ કરશે, એક્સેટ્રા એક્સેટ્રા. તો રાજ્યો માટે તો આ આવક છે, પણ કેન્દ્ર સરકાર માટે શું છે? શું છે? ખર્ચ છે ને કેન્દ્ર સરકાર માટે. તો કેન્દ્ર સરકારે તો પોતાના પાસેથી પોતાના ખાતામાંથી તો પૈસા આપવા પડે ને રાજ્ય સરકારને. એક પ્રકારની જે ખાધ છે એમાં શું કરવામાં આવે તો કે એને કહેવામાં આવે છે પ્રભાવી મહેસૂલી ખાધ. પ્રભાવી મહેસૂલી ખાધને ઇંગ્લિશમાં કહેવામાં આવે ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. તો કે સામાન્ય ફોર્મ્યુલા શું છે? ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે જે મહેસૂલી ખાધ છે, ઓકે, જે મહેસૂલી ખાધની આપણે ફોર્મ્યુલા જોઈ, મતલબ કે મહેસૂલી ખર્ચમાંથી મહેસૂલી આવક આપણે માઇનસ કરીએ. આ મહેસૂલી ખાધ જેટલી મળતી હોય આપણને, એમાંથી કેન્દ્ર સરકાર રાજ્યોને જે સંપત્તિના સર્જન માટે પૈસા કે ગ્રાન્ટ આપે છે માઇનસ કરી દેવાનું. આને એક ફોર્મ્યુલાના માધ્યમથી સમજીએ કે માનો સરકારનો જે છે મહેસૂલ ખર્ચ જે છે એ સરકારનો લેશે છે 5,000 કરોડ રૂપિયા. આટલી વસ્તુ સમજાણી. સરકારની મહેસૂલ આવક જે છે એ મહેસૂલ આવક છે લેશે 3,000 કરોડ રૂપિયા. આ વસ્તુ સમજાણી. તો મહેસૂલ ખાત શું આવશે? 2,000 કરોડ. હવે કેન્દ્ર સરકારનો જે 5,000 કરોડનો ખર્ચ હતો ને, કે જે ટોટલ એને મહેસૂલ ખર્ચ કર્યો, એ 5,000 કરોડમાં 1,000 કરોડ તો એને રાજ્યોને આપ્યા હતા ગ્રાન્ટ તરીકે, મતલબ કે અનુદાન તરીકે. આપણે ભણ્યા હતા ને અનુદાન, મતલબ કે રાજ્યોને કોઈ મદદ માટે પૈસા આપે, આ તે બધી વસ્તુ. તો એક પ્રકારનો સરકારનો ખર્ચ જ ગણાય, ઓકે. તો આ રીતે એને 1,000 કરોડ જે છે એ કોને આપ્યા હતા? રાજ્યોને આપ્યા હતા. તો આપણે શું કરશું કે આ 2,000 કરોડની જે ખાધ આવી, કઈ મહેસૂલ ખાધ આવી, એમાંથી રાજ્યોને આપેલા 1,000 કરોડ રૂપિયા આપણે શું કરશું? માઇનસ કરશું. ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ તમને મળશે, મતલબ કે પ્રભાવી મહેસૂલી ખાધ મળશે. તો કેટલી આવે? 1,000 કરોડ. ઓકે, મતલબ કે રાજ્યોને જે સંપત્તિઓનું નિર્માણ કરવા માટે જે પ્રકારનું અનુદાન આપેલું છે એ રકમ તમે મહેસૂલી ખાધમાંથી માઇનસ કરો તો તમને શું મળે? પ્રભાવી મહેસૂલી ખાધ, ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. ક્લિયર થાય છે? હવે જો આ 3 ફોર્મ્યુલા લખી હશે તમને અલગ અલગ પ્રકારનો ટેન્શન આવતું હશે કે ભાઈ આ 3 ફોર્મ્યુલા શું કામ લખી, બટ આ 3 ફોર્મ્યુલા એક જ છે. ક્યાંક તમને અલગ રીતે પૂછાય તો તમને ખબર હોવી જોઈએ. 3 ફોર્મ્યુલા જોઈએ શું છે. તો કે જો પહેલી તો મેં તમને સમજાવી દીધી, પ્રભાવી મહેસૂલી ખાધ ઇઝ ઇક્વલ ટુ મહેસૂલી ખાધ માઇનસ રાજ્યને સંપત્તિઓના સર્જન માટે આપવામાં આવેલ અનુદાન. અનુદાન મતલબ કે ગ્રાન્ટ. બીજી સેમ અથવા પ્રભાવી મહેસૂલી ખાધ ઇઝ ઇક્વલ ટુ મહેસૂલી ખાધ માઇનસ, આવું બી પૂછાય, મૂડીગત સંપત્તિના નિર્માણ માટે આપેલ અનુદાન. મૂડીગત સંપત્તિ મતલબ કે રાજ્યોને કંઈક મૂડીનું નિર્માણ કરવા માટે તમે જે પૈસા આપો છો એ, તે વસ્તુ માઇનસ કરવાની. પ્રભાવી મહેસૂલી ખાધ ઇઝ ઇક્વલ ટુ મહેસૂલી ખર્ચ માઇનસ મૂડીગત સંપત્તિના નિર્માણ માટે આપવામાં આવેલ અનુદાન માઇનસ મહેસૂલી આવક. સેમ જ થાય. 3 ફોર્મ્યુલા વિચારો, 3 ફોર્મ્યુલા જો. જે મને ફોર્મ્યુલા ના સમજાય એ મને પૂછી લો શું છે. અહીંયા શું છે? જો અહીંયા ખાલી મૂડીગત સંપત્તિના નિર્માણ જે છે એને અહીંથી જ માઇનસ કરી દીધું. મતલબ કે કેવી વસ્તુ કરી તો કે જો પ્રભાવી મહેસૂલી ખાધ આના સંદર્ભમાં તમે જો તો કે પહેલા મહેસૂલી ખર્ચ, આપણે આગળનું ફોર્મ્યુલા યાદ કરો કે 5,000 કરોડ જે છે એ ટોટલ મહેસૂલી ખર્ચ હતો, 3,000 કરોડ જે છે એ આવક હતી, ઓકે, મહેસૂલી આવક હતી, અને 1,000 કરોડ આપણે કોને આપ્યા હતા? રાજ્યોને આપ્યા હતા, રાઈટ? શેના માટે? અનુદાન તરીકે. હવે આ ફોર્મ્યુલામાં તમે મૂકો તો મહેસૂલી ખર્ચ ટોટલ કેટલો છે? 5,000 કરોડ માઇનસ મૂડીગત નિર્માણના મતલબ મૂડીગત સંપત્તિના નિર્માણ માટે રાજ્યોને આપેલું અનુદાન કેટલું છે? 1,000 કરોડ. તો એ વસ્તુ માઇનસ કરી, ઓકે. 4,000 કરોડ માઇનસ મહેસૂલી આવક કેટલી થઈ? 3,000 કરોડ. અલ્ટિમેટલી આપણો આન્સર શું હતો? એ જ થઈ ગયો. 4 માંથી 3 માઇનસ કેટલો આવ્યો? 1,000 કરોડ. ક્લિયર થાય છે? સમજાણી વસ્તુ. 3 ફોર્મ્યુલા જે છે એ પ્રભાવી મહેસૂલી ખાધના કોન્ટેક્સ્ટમાં યુઝ થાય. સમજાણી મેટર? ઓકે, શાંતિથી આ 3 ફોર્મ્યુલા વાંચો, 3 ફોર્મ્યુલા સમજો, અને કાંઈ ના સમજાય તો મને પૂછો. ઓનલાઈન વિદ્યાર્થીઓ જે છે એ પણ મને આ વસ્તુ પૂછી લે. અને જે બી વિદ્યાર્થી માટે પાસે આ જીપીએસસીનું જેલરવાળું પેપર આવ્યું હોય એ જરા ગ્રુપમાં અપલોડ કરજો, સો દેટ આપણને આઈડિયા આવી શકે કે ભાઈ કેવા પ્રશ્નો જીપીએસસી પૂછ્યા છે. 3માં તમે ફોર્મ્યુલા મૂકજો, આન્સર 1,000 કરોડ જ આવે. એ જ રીતે સેમ ફોર્મ્યુલા છે. એકવાર જોઈ લો જલ્દીથી, પછી આપણે આગળ વધીએ. પછી એના પછીની ઇમ્પોર્ટન્ટ ડેફિસિટ છે, કોલ્ડ એઝ ફિસ્કલ ડેફિસિટ. એ સમજવું જરૂરી છે. આ બધી જ ફોર્મ્યુલા અહીંયા જ યાદ રાખીને જજો કે તો ઘરે જઈને સમજાશે. એમ વિચારશો કે અહીંયા ખાલી જોઈ લઈને ઘરે જઈને સમજી લઈશું તો પાછી પહેલેથી ઓલું કક્કો ઘૂંટવો પડશે, પાછો લેક્ચર જોવો પડશે. કોઈને ડાઉટ છે? ઇઝ એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? કોઈ ડાઉટ? રાજ્ય માટે મૂડીગત આવક જ થઈ, કારણ કે એને લાંબા ટાઈમ માટે પૈસા મળે, ઓલમોસ્ટ પાછા આપવાના બી ના હોય, આપવાનો હોય તો બહુ નજીવા ઇન્ટરેસ્ટ રેટ ઉપર આપવાના, એટલા માટે. એટલે કેન્દ્ર માટે તો એક મહેસૂલ ખર્ચ જ થાય, કન્ટિન્યુઅસલી એને આપતા જ રહેતા હોય રાજ્યોને પૈસા. ગ્રાન્ટ પાછી નહીં આપવાની હોતી. લોન હોય તો આપવી પડે, ધિરાણ હોય તો આપવું પડે. ડન? ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? હવે એના પછીની વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એ સમજીએ. તો કે શું છે? રાજકોષીય ખાધ. અગેન સેમ ફોર્મ્યુલા રાજકોષીય ખાધની આટલી બધી છે. બધી વસ્તુ સેમ જ છે 1 by 1, પણ એને સમજવાનો પ્રયત્ન કરીએ શું છે. તો કે ભાઈ જો ઘણી વખત કેવું થાય કે વસ્તુ ગણીએ
તો કે આપણે જે અંદાજપત્રીય ખાધ ગણી હતી અને જેને આપણે કુલ ખાધ કહેતા હતા, તો કુલ ખાધ એટલે શું હતું? તો કે ખર્ચ માઇનસ આવક. આગળની સેમ ફોર્મ્યુલા આપણે નક્કી કરીએ કે ભાઈ સરકારનો માનો કુલ ખર્ચ જે છે એ 5000 કરોડનો છે. ઓકે, કુલ આવક જે છે એ માનો 3000 કરોડની છે, તો ખાધ કેટલી આવી? 2000 કરોડ. હવે રાજકોષીય ખાધ શું કે છે? સરકારની જે આવક છે, મતલબ કે 3000 કરોડની આવક છે, તો સરકારની આવકની અંદર એ પૈસા પણ સામેલ હશે કે જે સરકારને ક્યાંકથી લોન તરીકે મળ્યા હોય, હા કે ના? સરકાર પોતાની આવકમાં તો એ વસ્તુ બી દેખાડે ને, ક્યાંકથી લોન લીધી હોય મેં, તો સરકાર ઈ પોતાની આવક તરીકે જ દેખાડે, મૂડી આવક તરીકે દેખાડે. લે છે સરકારને જે છે 1000 કરોડની લોન મળી હોય, ક્યાંકથી પૈસા લીધા હોય, તો એ આવકને શું દેખાડે? એઝ અ મૂડી આવક તરીકે દેખાડે, પણ દેખાડે તો આવક તરીકે. રાજકોષીય ખાધ એવું કે છે કે ભાઈ સરકાર જે ધિરાણ લે છે, મતલબ કે સરકાર જે લોન લઈને આવે છે, એ મૂડી આવકનો ભાગ છે, પણ વાસ્તવમાં તો એ એક પ્રકારનું શું છે? દેવું જ છે ને, પાછા તો દેવાના જ છે ને પૈસા, એ પોતાના પૈસા નહીં. ઓકે, રાઈટ. તમે વિચાર કરો કે તમે મકાન લો છો, તો તમે મકાન લઈને હોમ લોન લો છો. ઓકે, તમે એમ કહો છો કે મારું મકાન છે, ખોટી વાત. મકાન બેંકનું છે, તમારા કાગળિયા બેંકમાં પડ્યા છે, તમારા પાસે કાંઈ કાગળિયા નહીં. 20 વર્ષ સુધી તમે લોન ભરશો પછી તમને કાગળિયા મળશે, ત્યાં સુધી બેંક આપવાની જ નહીં. તો તમે સમાજમાં એવું દેખાડો કે ભાઈ ફ્લેટ મારો છે, ઓકે, પણ ખરેખર ફ્લેટ તારો નહીં. જો અમે કોઈક બુદ્ધિશાળી વ્યક્તિ તો એમ કાઉન્ટર કરે, ખોટું ના બોલીશ ભાઈ, ઓકે, ફ્લેટ બેંકનો છે, ઓકે, બેંકે તને પૈસા આપ્યા. સમજાય છે વસ્તુ? ઓકે, તો સરકાર જે છે એ સરકાર પોતાની જે કુલ આવક દર્શાવે છે, એ આવકમાં ભાઈ એક પોર્શન તો એવો બી છે કે સરકાર જે પૈસા ઉધાર લઈને આવી હોય, હા કે ના? ઓકે, તો સરકાર જે છે આ મૂડી આવક દેખાડે છે લોનના માધ્યમથી જેને મળે છે, એ ખરેખરમાં ભાઈ એની આવક નહીં, એ ખરેખરમાં શું છે? એક પ્રકારનું દેવું, કે જે પૈસા એને ભવિષ્યમાં પાછા આપવા પડશે. આવક કોને કહેવાય? કે જે મારા ખીચામાં રહે. ઓકે, મારે એની ઉપર કોઈ કાંઈ પૈસા દેવાના ના થાય. મારી સેલેરી એ મારી સેલેરી, ઓકે, મારે એની ઉપર કોઈ વ્યાજ ના દેવું પડે. પણ સરકાર તો જે ભાઈ મૂડી આવક લઈને આવે લોનના સ્વરૂપમાં, એની ઉપર તો ભાઈ વ્યાજ ચૂકવવું પડે ને. તો વાસ્તવમાં સરકાર એની પોતાની બુક્સ ઓફ એન્ટ્રીમાં એવું કહે છે કે આ મારી મૂડી આવક છે, પણ વાસ્તવમાં એ શું છે? એક પ્રકારનું દેવું. તો રાજકોષીય ખાધમાં કુલ ખાધ જે હોય ને, એમાંથી દેવાની રકમ જે છે, બરોબર, એ ઉમેરી દેવાની. મતલબ કે કુલ ખાધ તમારી જે આવી હોય, ઓકે, એ તમારે દેવા વગર ગણવાની. કઈ રીતે? તો કે જો અહીંયા આપણે 1 by 1 જોઈએ. આ જેટલી બી ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા જોઈને ગભરાશો નહીં, બહુ જ સિમ્પલ છે. એને 1 by 1 આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. શું છે? જો કુલ ખર્ચ માઇનસ કુલ આવક, પણ બ્રેકેટમાં જે વસ્તુ લખી છે જુઓ, બજારમાંથી મેળવેલા દેવા સિવાયની. 1 by 1 જે આપણું મતલબ જે આગળ એક્ઝામ્પલ હતું એ જ જોઈએ. ખર્ચ છે, આ હું લખી જ રાખું એટલે વારંવાર ભૂસવું ના પડે, વારંવાર લખવું પડે. ખર્ચ 5000 કરોડ, આવક 3000 કરોડ. આપણું સેમ ફોર્મ્યુલા કેટલું છે? તો કે ભાઈ માનો ખર્ચ છે કેટલો? સોરી, 5000 કરોડ, આવક છે કેટલી? 3000 કરોડ. આ કુલ ખર્ચ કુલ આવક 3000 કરોડની આવક છે, એમાંથી એક પોર્શન એટલે કે સરકાર જે છે એ લોનના માધ્યમથી 500 કરોડ રૂપિયા લઈને આવેલી હતી. સરકાર જે છે એ લોનના માધ્યમથી શું લઈને આવી હતી? 500 કરોડ રૂપિયા લઈને આવી હતી. આ 500 કરોડનો જે પોર્શન છે એને આવકની કન્સિડરેશનમાં લેવાનો નહીં. ઓકે, જો આ 500 કરોડને તમે આવકના કન્સિડરેશનમાં લો તો ખાધ વધી જાય. કરીએ કેલ્ક્યુલેટ. કુલ ખર્ચ કેટલો છે? 5000 કરોડ. કુલ આવક કેટલી? કાઉન્સમાં લખ્યું છે, જોજો, બજારમાંથી મેળવેલ દેવા સિવાયની કેટલી થશે? 2500 કરોડ, રાઈટ? 3000 કરોડ કુલ આવક હતી, એમાંથી લોન તરીકે કેટલા લાયા હતા? 500 કરોડ. તો એ માઇનસ કરી દેવાના. તો કેટલા આવ્યા? 2500 કરોડ, હા કે ના? તો રાજકોષીય ખાધ કેટલી થાય? 2500 કરોડ. ક્લિયર થાય છે? પેલી નજરમાં તમે જુઓ તો અંદાજપત્રીય ખાધ કેટલી થાય? 2000 કરોડ થાય. ઓકે, પણ જો તમે આ લોનના પૈસા જે છે એ કન્સિડર ના કરો તો આવક કેટલી, મતલબ ખાધ કેટલી પડે? 2500 કરોડની પડે. ક્લિયર થાય છે? તો આને સામાન્ય ભાષામાં શું કહેવાય? રાજકોષીય ખાધ. સરકારની જે આવક છે એ આવકમાંથી, મતલબ આ તમને નીંદરમાંથી ઉઠાડવા માટે વસ્તુ બોલવી પડે. હવે એટલા બધા લોકો આરામથી મસ્ત હુતા છે, બોલે જા આરામથી તમ તારે. તો સરકારની જે આવક છે એ આવકમાંથી લોનની રકમની જે આવક છે એ બાદ કરો, એને બાદ કરીને જે વધતી આવક હોય એ આવક તમારે જે રાજકોષીય ખાધની ગણતરી લો એ કરવા માટે ધ્યાનમાં લેવાની રહે. એકવાર ફોર્મ્યુલા જુઓ શાંતિથી, પછી 1 by 1 બીજી ફોર્મ્યુલા બી હું તમને સમજાવું. બધી ફોર્મ્યુલામાં તમે જે પ્રોપર મતલબ શું છે કે તમારું જે આ વસ્તુની ફિગર્સ મૂકશો એટલે આન્સર સેમ જ આવશે. ઓકે, એટલે અલગ અલગ રીતે તમને પૂછી શકે કોઈક વાર રાજકોષીય ખાધ એટલે શું, એના માટે આપણને ધ્યાનમાં લેવું, મતલબ રાખવા માટે આ વસ્તુ છે. ભાઈ ઓનલાઈન વિદ્યાર્થીઓ જે બી ડાઉટ્સ હોય એ પૂછી લેજો. અને T20 મેચના ખેલાડીઓ ધીરે ધીરે ઓછા થતા જજો. ઓકે, ટેસ્ટ મેચના ખેલાડી ટકે. હા, આ બધા મૂડીગત ખેલાડીઓ હોવા જોઈએ. આ ભાઈ જિંદગીમાં કોઈ બી જગ્યા જે છે કોકની અસેટ બનો, લાયબિલિટી નહીં.
ઘરના લોકો બી થોડોક ટાઈમ જ સાચવશે. બહુ ફેક્ટ છે, લાંબો ટાઈમ બોજ બનવું બી ના જોઈએ. ક્લિયર થઈ પહેલી ફોર્મ્યુલા? તો હું આગળની ફોર્મ્યુલામાં વધુ. બીજી ફોર્મ્યુલા એવું છે, રાજકોષીય ખાધ ઇઝ ઇક્વલ ટુ અંદાજપત્રીય ખાધ પ્લસ બજારમાંથી મેળવેલ દેવાની રકમ. તો એ શું કરે કે ભાઈ પહેલી વખત અંદાજપત્રીય ખાધ શું હતી? ફોર્મ્યુલા બોલો. કુલ ખર્ચ કુલ આવક. નાખો ફોર્મ્યુલા ઉપરની. 5000 માઇનસ 3000 કુલ આવક છે. 5000 માઇનસ 3000 કરોડ. કેટલા વધ્યા? 2000 કરોડ. ટોટલ સરકારી જવાબદારી કેટલી હતી? દેવાની રકમ 500 કરોડ. ઓકે, એડ કરો. કેટલો આવ્યો ફિગર? 2500 કરોડ. તો આ બીજી ફોર્મ્યુલા, અંદાજપત્રીય ખાધ વત્તા બજારમાંથી મેળવેલ દેવાની રકમ. બે ફોર્મ્યુલા ક્લિયર થઈ. ત્રીજી ફોર્મ્યુલા જુઓ, રાજકોષીય ખાધ ઇઝ ઇક્વલ ટુ કુલ સાર્વજનિક ખર્ચ માઇનસ કુલ સાર્વજનિક આવક ઉધાર તેમજ અન્ય દેવાદારી સિવાયની. પેલી જે છે એવી જ વસ્તુ, ખાલી શબ્દ ચેન્જ કર્યો. કુલ સાર્વજનિક વસ્તુ લખી અને કુલ સાર્વજનિક આવક લખી. કુલ સાર્વજનિક ખર્ચ લખ્યો, કુલ સાર્વજનિક આવક લખ્યો. કાઉન્સમાં શું લખીએ આપણે? ઉધાર સિવાયની. મતલબ કે કુલ સાર્વજનિક ખર્ચ કેટલો છે? 5000 કરોડ. કુલ સાર્વજનિક આવક પણ કાઉન્સમાં જોજો શું લખ્યું છે? ઉધાર તેમજ દેણદારી સિવાયની કેટલી છે? 2500 કરોડ. આન્સર શું આવ્યો? 2500. ક્લિયર થઈ વસ્તુ? ચોથી ફોર્મ્યુલા જો, રાજકોષીય ખાધ ઇઝ ઇક્વલ ટુ કુલ ખર્ચ માઇનસ કુલ આવક વત્તા સરકારી જવાબદારી. આના જેવું જ. ઓકે, અંદાજપત્રીય ખાધને આપણે ખાલી અહીંયા આવી રીતે લખ્યું. ઓકે, કુલ ખર્ચ કુલ આવક, બાકી સેમ વસ્તુ જ છે. અને લાસ્ટ, રાજકોષીય ખાધ ઇઝ ઇક્વલ ટુ મહેસૂલી ખાધ મૂડી ખર્ચ માઇનસ દેવું ઊભું ન કરે તેવી આવકો. હવે આને 1 by 1 તમે જુઓ તો કે શું છે. જો, રાજકોષીય ખાધ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું લખ્યું? પેલા મહેસૂલી ખાધ. મહેસૂલી ખાધ એટલે શું? મહેસૂલી ખર્ચ માઇનસ મહેસૂલી આવક. પછી જુઓ, મહેસૂલી ખર્ચ મતલબ મહેસૂલી ખાધ ઇઝ ઇક્વલ ટુ મહેસૂલી ખર્ચ માઇનસ મહેસૂલી આવક. શું છે? મૂડી ખર્ચ અને માઇનસ શું કરવાનું? દેવું ઊભું ન કરતી આવકો. ઓકે, દેવું ઊભું ન કરતી આવકો મતલબ કે મૂડી આવક પણ કેવી? દેવા વગરની. તો અગેન આ વસ્તુ શું છે? જો, મહેસૂલી ખર્ચ, મહેસૂલી આવક, મૂડી ખર્ચ, મૂડી આવક. મતલબ કે કુલ ખર્ચ માઇનસ કુલ આવક. એ જ પ્રકારની ફોર્મ્યુલા છે. મતલબ આટલી ડિટેલમાં, મતલબ આવા પ્રકારની શું કહેવાય, તમને ફોર્મ્યુલા પૂછવાની શક્યતા નહીં, પણ આપણે જે છે એ આપણા ધ્યાનમાં રહીએ એટલા માટે આપણને ખબર હોવી જોઈએ. ઓકે, આ 5 ફોર્મ્યુલા એકવાર જુઓ. ઓકે, અને આના પછી એક જ ખાલી ફોર્મ્યુલા બાકી છે, પ્રાથમિક ખાધ. એના પછી બધી ખાધ પૂરી. પછી હું તમને પૂછીશ ફોર્મ્યુલા શું છે, એટલા માટે પહેલેથી યાદ રાખીને ચાલજો. બધી જ વસ્તુઓ જોઈ લો એકવાર. આમાં આપણી પાસે બાયફર્કેશન નથી, મૂડી ખર્ચ કેટલો છે, મૂડી આવક કેટલા છે, એટલે આપણે આમાં મૂકતા નથી એને. ઓકે, આપણે કુલ ખર્ચ ને કુલ આવકની જ વસ્તુ દર્શાવી છે, રાઈટ? આમાંથી બી આપણે બાયફર્કેટ કરીએ એવું ભાઈ મૂડી ખર્ચ આટલો, મૂડી આવક આટલી, મહેસૂલી ખર્ચ આટલો, મહેસૂલી આવક આટલી, તો આપણને અગેન પાછો 2500 કરોડ જેવો જ ફિગર મળે. બટ એ વસ્તુમાં આપણે જઈશું નહીં, આપણે ખાલી ફોર્મ્યુલા યાદ રાખી લઈએ એટલે આપણે ચાલી જાય કામ. બટ આપણને મેઇન ખબર પડી ગઈ કે ભાઈ રાજકોષીય ખાધ આપણે ગણવી હોય તો સિમ્પલ શું કરવાનું? તો કે ભાઈ જે આપણી ટોટલ ખાધ હોય, ઓકે, કે જે આપણે આવક ગણીએ છીએ સરકારની, મતલબ કુલ ખર્ચ માઇનસ કુલ આવક, તો કુલ આવકમાં આપણે શું ગણવાનું નહીં? સરકાર જે દેવાના માધ્યમથી, મતલબ કે લોનના માધ્યમથી પૈસા લાવે છે ગણવાના નહીં. બસ સિમ્પલ, એનાથી વધારે કોઈ જ વસ્તુ છે. ચલો, આ વસ્તુ એકવાર જોઈ લો અને કોઈ બી ડાઉટ હોય તો પૂછી લો. ઓનલાઈન વિદ્યાર્થીઓ બી, ઓનલાઈન સ્ટુડન્ટ્સ, કોઈ પણ ડાઉટ હોય તો પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક. અને આના પછી બી આગળ જેટલી તમે કેટલી વસ્તુઓ ભણ્યા અત્યાર સુધી? એક તો જો અંદાજપત્રીય ખાધ ભણ્યા, મહેસૂલ ખાધ ભણ્યા, પછી પ્રભાવી મહેસૂલ ખાધ ભણ્યા, પછી ફિસ્કલ ડેફિસિટ એટલે કે રાજકોષીય ખાધ. આટલી 4 વસ્તુ પૂછી. હવે આપણે એક પ્રાથમિક ખાધ ખાલી ભણવાની બાકી રહી, બાકી બધી વસ્તુ પૂરી થઈ ગઈ. તો એક વખત આજે છે એ જલ્દીથી જોઈ લો, દેન આફ્ટર આપણે રિવિઝન કરીશું. આ એક ફોર્મ્યુલા યાદ રાખી દો તો બી કામ ચાલી જશે, સફિશિયન્ટ છે. મતલબ એટલું બી ડિટેલ કે બહુ જ માઇનોર લેવલ પર જતા નહીં કોઈ, એટલે કોઈ વાંધો નહીં આવતો. આગળ વધીશું, લેટ્સ મૂવ ઓન. હવે લાસ્ટ ખાધ, તો કે એનું નામ છે, આ પછી ફોર્મ્યુલા હું તમને સમજાવું. પ્રાથમિક ખાધ. પ્રાથમિક ખાધ મતલબ કે પ્રાઇમરી ડેફિસિટ. હવે જો ઘણી વખત કેવું થતું હોય કે એક સરકારે માનો લોન લીધી, લેટ્સ સે આજે જે છે બીજેપી ગવર્મેન્ટ જે છે એ બીજેપી ગવર્મેન્ટે લોન લીધી, રાઈટ? માનો 1 વર્ષ પછી ઇલેક્શન છે, 1 વર્ષ પછી ઇલેક્શન હોય તો ઇલેક્શનના ટાઈમે માનો બીજેપી હારી જાય, માની લઈએ. ઓકે, ઇટ્સ નોટ અબાઉટ, ઇટ્સ જસ્ટ અબાઉટ ધ જોક. ઓકે, એટલે એને સિરિયસલી ના લેવું, મતલબ આપણે જસ્ટ એક્ઝામ્પલ ના કોન્ટેક્ટ. અમુક કોઈ ફોલોવર હશે પછી એમ કે ના ભાઈ આવું થોડી હોય. ઓકે, તમે આવું મતલબ જસ્ટ એક્ઝામ્પલ છે. તો ભાઈ માનો બીજેપી જે છે એ હારી જાય અને કોંગ્રેસ ગવર્મેન્ટ જે છે પાછી, મતલબ કોંગ્રેસ જે છે એ ગવર્મેન્ટમાં આવે, તો ઘણી વખત કેવું થશે કે ભાઈ લોન બીજેપીએ લીધી હતી ભૂતકાળમાં, વ્યાજ અત્યારે ભરવું પડે. તો કે વ્યાજ અત્યારે ભરવું પડતું હોય તો એને આપણે સામાન્ય રીતે શું ગણીએ? ખર્ચો. ઓકે, ખર્ચો ગણીએ ને. મતલબ કે સરકાર લોન લે તો એ 20 વર્ષ માટે લોન લેતી હોય, તો લોન જ્યારે આવી ગઈ ત્યારે તો એ મૂડી આવક ગણાઈ ગઈ, પણ પછી તો કે લોન ઉપર સતત જે છે એ વ્યાજ ભરવું પડતું હશે, એને આપણે કેવો ખર્ચો ગણીએ? મહેસૂલ ખર્ચ ગણીએ. ઓકે, કન્ટિન્યુઅસલી નિયમિત રૂપથી એ વ્યાજ ભરતું રહેવું પડે. તો કે એક વસ્તુ એવી છે કે દેવું ભૂતકાળમાં થયું હતું, વ્યાજ વર્તમાનમાં લાગે છે, તો આ વ્યાજને બાદ કરી દેવું જોઈએ. તો કે શેમાંથી? તો કે જે રાજકોષીય ખાધ આવે,
ઓકે, એ રાજકોષીય ખાધમાં મતલબ બધો જ ખર્ચો ઇન્ક્લુડ કર્યો હશે. ઓકે, આપણે યાદ કરો રાજકોષીય ખાધની ફોર્મ્યુલા, કુલ ખર્ચ માઇનસ કુલ આવક, કયા દેવા સિવાયની. તો એ જે કુલ ખર્ચ જે છે એમાં વ્યાજને બી ધ્યાનમાં લીધું હશે ને, કે જે લોન લીધી એની ઉપર તમે વ્યાજ આપતા હોય, તો એ વ્યાજ તો સતત દર વર્ષે ચડતું રહેતું હોય, દર મહિને ચડતું રહેતું હોય. તો આપણે એક પ્રાથમિક ખાધ માપીએ છીએ જેને આપણે કહીએ પ્રાઇમરી ડેફિસિટ. એમાં એવું કરવામાં આવે કે રાજકોષીય ખાધ છે એમાંથી ભૂતકાળમાં લીધેલી જે લોન છે એની ઉપર જે વ્યાજ ચૂકવવાનું હોય એ માઇનસ કરી દઈએ. ઓકે, એટલે આપણને કઈ ડેફિસિટ મળે? પ્રાથમિક ડેફિસિટ, એટલે કે પ્રાઇમરી ડેફિસિટ મળે, પ્રાથમિક ખાધ મળે. ફોર્મ્યુલા સમજાણી? શું છે? રાજકોષીય ખાધમાંથી ભૂતકાળમાં લીધેલી લોન ઉપરનું જે વ્યાજ ચૂકવવાનું હોય એ માઇનસ કરી દેવાનું. ક્લિયર થાય છે? મતલબ કે આગળ આપણને જે ફોર્મ્યુલા હતી એ ફોર્મ્યુલામાં આપણે એવું નક્કી કર્યું હતું કે આપણી આવક કેટલી છે, તો કે સોરી ખર્ચ કેટલો છે? 5,000 કરોડનો. આવક કેટલી હતી? 3,000 કરોડની. ઓકે, કુલ આવક. ઓકે, દેવાની આવક કેટલી હતી? 500 કરોડની. તમે યાદ કરો, આની રાજકોષીય ખાધ આપણને શું મળતી હતી? 2500 કરોડ. ઓકે, તમારો 2500 કરોડ જે છે એ આપણી રાજકોષીય ખાધ હતી. જે મેં તમને આ કીધું કે 5,000 કરોડનો જે ખર્ચ છે, આ 5,000 કરોડમાં ભાઈ 100 કરોડ જે છે એ તો લોનનું વ્યાજ છે, એક પ્રકારનો ખર્ચ છે. મતલબ કે સરકારે જે લોન લીધી એના ઉપર વ્યાજ બી ચૂકવવું પડે ને. આપણે જે લોન લઈએ છીએ તો લોન આપણે દર મહિને જે હપ્તો ચૂકવીએ ને, એ હપ્તોમાં એક મોટો પોર્શન શેનો હોય? વ્યાજનો હોય. ઓકે, બાકીની રકમ આપણી પ્રિન્સિપલ હોય. તો સરકાર જે લોન લે છે એ સરકારે લોન ઉપર શું આપવું પડતું હશે? વ્યાજ આપવું પડતું હશે. સરકારે લોન ઉપર વ્યાજ આપવું પડતું હશે. તો કે ભાઈ માની લો 100 કરોડ રૂપિયા જે છે એ વ્યાજ આપવું પડે છે. તો આપણી જે રાજકોષીય ખાધ છે 2500 કરોડ, એમાંથી ભૂતકાળ ઉપર લીધેલી જે લોન છે એમાં જે વ્યાજ ચૂકવવું પડે છે એ આપણે શું કરશું? માઇનસ કરશું 100 કરોડ. એટલે આપણને શું મળશે? તો કે ભાઈ પ્રાથમિક ખાધ મળશે. કેટલી? 2400 કરોડ. ક્લિયર થાય છે? સમજાણી વસ્તુ મગજમાં બેઠી? મગજમાં બેઠી કે ના બેઠી? કેટલા લોકો જે છે ના બેઠું મગજમાં? પ્લીઝ રેઝ યોર હેન્ડ. કેટલા લોકો જે છે મગજમાં બેઠું? પ્લીઝ રેઝ યોર હેન્ડ. બઢિયા યાર. તો આ ફોર્મ્યુલા યાદ રાખો. એના પછીની તો એક બહુ સિમ્પલ છે, એ હું તમને કહી દઉં. મૂડીકૃત ખાધ એટલે કે એને કહેવાય મોનેટાઇઝ ડેફિસિટ. તો કે શું? સરકાર જે છે એ આરબીઆઈ પાસેથી કરન્સી છાપીને નાણાં ઉધાર લે, એને કહેવાય મૂડીકૃત ખાધ. રાજકોષીય ખાધ ઘટાડવા માટે સરકાર જે છે એ માર્કેટમાંથી ઉધાર ના લે. જો ઘણી વખત કેવું થાય, હવે આ રાજકોષીય ખાધ આવી લે છે 2500 કરોડ. હવે 2500 કરોડની જે ખાધ છે, મતલબ કે 2500 કરોડના જે રૂપિયા ઘટે છે એ સરકારે ક્યાંકથી તો લેવા પડશે. તો બે રસ્તા છે. એક શું? તો કે ભાઈ માર્કેટમાંથી લોન લઈ આવે સરકાર, લોન તરીકે પૈસા લે, તો અગેન પાછું ઉધાર ચડશે. ઓકે, કોઈ વિદેશી બેંક જે છે એ વિદેશી બેંક પાસેથી પૈસા લાવે, વિદેશી કંપનીઓ હોય કે વિદેશી મતલબ વિદેશી દેશની મતલબ વિદેશી સરકારો હોય એની પાસેથી પૈસા લાવે. માનો આવા રસ્તાઓ બી હોય. બટ આ રસ્તાને છોડીને સરકાર શું કરે? તો કે ભાઈ આરબીઆઈ ને કે એક કામ કરો, ભાઈ હજી આટલી કરન્સી છાપી દો, અમને કરન્સી આપી દો. રાઈટ? તો કે ઘણી વખત શું હોય? તો કે સરકાર જે છે એ આરબીઆઈ પાસેથી નવી કરન્સી છાપીને નાણાં ઉધાર લે, એને શું કહેવાય? મૂડીકૃત ખાધ. ઓકે, ક્લિયર થાય છે? સરકારે એવું કે ભાઈ આ રાજકોષીય ખાધના જે 2500 કરોડ રૂપિયા છે ને, તો એક કામ કરો ભાઈ, અમને એક એવું હોય ને તો 2500 કરોડની તમે શું આપી દો? કરન્સી આપી દો. રાઈટ? 2500 કરોડની કરન્સી આપી દો તો અમારું જે છે એ દેવું સુલટાઈ જાય, અમારો જે ખર્ચ છે એ સુલટાઈ જાય. તો મૂડીકૃત ખાધની એક ફોર્મ્યુલા છે, અંદાજપત્રીય ખાધ, જાહેર બજેટમાં આરબીઆઈ નું યોગદાન. આરબીઆઈ જે પૈસા આપે. ક્લિયર થાય છે? સમજાય છે વસ્તુ? મગજમાં બેઠી? મતલબ કે સિમ્પલ તમે એટલું યાદ રાખો કે સરકાર જે છે એ આરબીઆઈ પાસેથી કરન્સી છાપી જે નાણાં જે ઉધાર લે એ કેવા ગણવામાં આવે? મૂડીકૃત ખાધ તરીકે ગણવામાં આવે. ક્લિયર થઈ? અગેન વસ્તુ જો, અંદાજપત્રીય ખાધ કેટલી હતી આપણી? 5,000 કરોડ શું હતો? ખર્ચ હતો. 3,000 કરોડ શું હતી? આવક હતી. તો કે ભાઈ લેટ્સ સે 5,000 કરોડ ને 3,000 કરોડ, તો ફોર્મ્યુલા અંદાજપત્રીય ખાધ શું આવી? 2,000 કરોડ આવી. 2,000 કરોડમાં શું વસ્તુ તમારે એડ કરવાની? સરકાર જે આરબીઆઈ પાસેથી પૈસા લાવશે એ બી એડ કરવાના. સરકાર એમ કે ભાઈ એક કામ કરો, 2,000 કરોડની ખાધ છે ને, 1,000 કરોડ તો અમે ક્યાંકથી મેનેજ કરી લઈશું, તમે અમને 1,000 કરોડની કરન્સી છાપીને આપી દો. તો તમારે 2,000 કરોડમાં શું ઉમેરવાના? 1,000 કરોડ ઉમેરવાના. ટોટલ મૂડીકૃત ખાધ કેવી થાય? 3,000 કરોડ. ક્લિયર થયું? સમજાણી વસ્તુ? મગજમાં બેઠી? તો આટલી ટોટલ જે છે એ 5 ખાધ તમારે મહત્વની છે. મૂડીકૃત ખાધ જે છે એનો બી એક ક્વેશ્ચન એક વખત પૂછાયો છે, એટલે આપણે એ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ. બાકી 5 ખાધ અગેન રિપીટ કરું છું. પહેલી અંદાજપત્રીય ખાધ, બીજી મહેસૂલી ખાધ, ત્રીજી પ્રભાવી મહેસૂલી ખાધ, ચોથી રાજકોષીય ખાધ અને પાંચમી પ્રાથમિક ખાધ. આ 5 ખાધ કે ડેફિસિટ જે છે એ તમારે યાદ રાખવાની રહેશે. હું તમને 2 મિનિટનો ટાઈમ આપું છું ફરી રિવિઝન કરવા માટે. એના પહેલા હું ઉપર તમને એક વર્ડ લખેલો છે, એ વર્ડ લખેલો છે એ સમજાવું છું. આ તમે સમજવાનો પ્રયત્ન કરો ને મને સમજાવો. અંદાજપત્રીય ખાધમાં નાણાકીય ખાધ, બીજા શબ્દોમાં કહીએ તો રાજકોષીય ખાધ સમાવિષ્ટ થઈ જાય છે, જ્યારે નાણાકીય ખાધમાં એટલે કે રાજકોષીય ખાધમાં અંદાજપત્રીય ખાધનો સમાવેશ થતો નથી. આ એક સ્ટેટમેન્ટ એકવાર અકાઉન્ટ ઓફિસરના પેપરમાં પૂછાયેલું છે.
એટલે આપણે આને યાદ રાખીએ, ભવિષ્યમાં કદાચ આપણામાં પૂછાય તો આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરો શું છે. મારી હમું ના જો સમજવાનો પ્રયત્ન કરો, પછી મને સમજાવો. ફોર્મ્યુલા મૂકો, ફોર્મ્યુલાના માધ્યમથી સમજો અને પછી મને સમજાવો. બોલો ફોર્મ્યુલા. શું કરું આમાં? પ્લસ કરું કે માઇનસ કરું? શું કરું? પ્લસ. આ બે ફોર્મ્યુલા તમે જો. અંદાજપત્રીય ખાધ ઇઝ ઇક્વલ ટુ કુલ ખર્ચ માઇનસ કુલ આવક. તો કુલ ખર્ચ ને કુલ આવકમાં રાજકીય કોષ આવી ગઈ કે નહીં? મતલબ રાજકીય ખાધનો જે પોર્શન આપણે કન્સિડરેશનમાં લઈએ છીએ આવી ગયો કે નહીં? મતલબ કે પેલું પોર્શન એવું કે છે કે અંદાજપત્રીય ખાધમાં રાજકોષીય ખાધ સમાવિષ્ટ થઈ જાય. રાજકોષીય ખાધમાં અંદાજપત્રીય ખાધ સમાવેશ થાય ના થાય? શું કામ? આપણે આગળનો ફોર્મ્યુલા જો શું હતી? 5,000 કરોડનો ખર્ચ, 3,000 કરોડની આવક. આ 3,000 કરોડમાંથી 1,000 કરોડ કેવી છે? સરકારે લોન તરીકે લીધા છે એ છે. ઓકે, પેલી ફોર્મ્યુલામાં મૂકો. કુલ ખર્ચ 5,000 કરોડ માઇનસ કુલ આવક. કુલ આવક છે કેટલી? 3,000 કરોડ. કેટલો ફિગર આવતો હતો? 2,000 કરોડ. અહીંયા અંદાજપત્રીય ખાધ કેટલી હતી? 2,000 કરોડ હતી ને? પ્લસ દેવાની રકમ કેટલી છે? 1,000 કરોડ. મતલબ અહીંયા આપણે 500 કરોડની બદલે 1,000 કરોડ માની, રાઈટ? તો ટોટલ કેટલી આવી? 3,000 કરોડ. સમજો, અંદાજપત્રીય ખાધમાં રાજકોષીય ખાધ આવી ગઈ છે. મતલબ જે કુલ આવક આપણે કન્સિડરેશનમાં લીધી ને, એ કુલ આવકમાં આપણે સરકારના જે આ પૈસા હતા, શું હતા પૈસા? લોનના જે પૈસા હતા એ બી કન્સિડરેશનમાં લઈ લીધા હતા. એટલે એ સ્ટેટમેન્ટ એવું કે છે કે અંદાજપત્રીય ખાધમાં રાજકોષીય ખાધ સમાવિષ્ટ થઈ જાય છે, પણ રાજકોષીય ખાધમાં અંદાજપત્રીય ખાધ સમાવેશ થતી નથી. ઓન ધી અધર સાઇડ બીજા મેથેમેટિકલ ટર્મ્સમાં તમે જુઓ તો મેથેમેટિકલ ટર્મ્સમાં શું હશે? તો કે અંદાજપત્રીય ખાધ જે છે એમાં કુલ ખર્ચ માઇનસ કુલ આવક આપણે કન્સિડરેશનમાં લઈએ છીએ. એ કુલ આવકમાં આપણે શું? તો કે જે લોન તરીકે સરકાર પૈસા લાવ્યા હતા એને બી આપણે કન્સિડરેશનમાં લઈ લઈએ. જ્યારે રાજકોષીય ખાધમાં આપણે કન્સિડરેશનમાં લેતા નથી. ક્લિયર થાય છે? રાજકોષીય ખાધની અગેન પહેલી ફોર્મ્યુલા યાદ કરો. શું હતી? કુલ ખર્ચ માઇનસ કુલ આવક, કાઉન્સમાં દેવા સિવાયની આવક. ક્લિયર થાય છે? સમજાણી વસ્તુઓ. આ સ્ટેટમેન્ટ એક વખત જે છે એ અકાઉન્ટ ઓફિસરમાં પૂછો, એક જ વખત આવ્યું છે, એના પછી કોઈ દિવસ સ્ટેટમેન્ટ આવ્યું નહીં. એટલે જસ્ટ આપણને એ સ્ટેટમેન્ટ ખબર હોવી જોઈએ. ક્લિયર કોન્ટેક્સ્ટ એ છે. ચલો, મતલબ એક કન્સિડરેશનમાં આરબીઆઈ માટે ખાધ નહીં, એક ખાલી ગણતરીમાં લેવા માટે. ભાઈ સરકારની જે ટોટલ ખાધ હતી, ઓકે, એમાંથી સરકાર જે છે એ અમુક આરબીઆઈ પાસેથી પૈસા લાયા ઉધાર તરીકે, મતલબ પૈસા પ્રિન્ટ કરન્સી કરીને. તો એને આપણે મૂડીકૃત ખાધમાં જસ્ટ મૂડીકૃત ખાધની આપણે જ્યારે ફોર્મ્યુલા જોઈએ તો રાજકોષીય ખાધમાં એ પૈસા જસ્ટ એડ કરીએ છીએ સિમ્પલી. કે ભાઈ 2,000 કરોડની રાજકોષીય ખાધ હતી. ઓકે, હવે માનો સરકાર જે છે આરબીઆઈ પાસેથી 2,000 કરોડની ખાધના પૈસા તો એને લેવાના જ છે ક્યાંકથી, પણ આરબીઆઈ પાસેથી બીજા વસ્તુના પૈસા લાવે, મતલબ કે 1,000 કરોડ જે છે એ કરન્સી છાપીને લાવે, તો એ 2,000 કરોડ પ્લસ આપણે 1,000 કરી દઈએ. ઓકે, એટલે આપણે 3,000 કરોડ ટોટલ મૂડીકૃત ખાધ મળે, મોનેટાઇઝ. પાછા નહીં આપવાના, બટ એક રીતે તો એ લાયબિલિટી જ ગણાય. ઓકે, સરકારની કોઈ અસેટ નહીં જે કરન્સી પ્રિન્ટ કરે, રાઈટ? એક પ્રકાર, મતલબ બાકી તો એ મોજ પડી જાય, જેટલી કરન્સી પ્રિન્ટ કરવી એટલી કરન્સી પ્રિન્ટ કરી શકે, બટ જનરલી એવું નહીં. એક પ્રકારે સરકારની લાયબિલિટી જ છે. એટલા માટે આ રિવિઝન કરીશું. આમાં તમારે ફોર્મ્યુલા તમારે મને જણાવવાની છે. ઓકે, તો હું તમને જસ્ટ 1 મિનિટનો વધારાનો ટાઈમ આપું છું. જેને બી પૂછીશ એ વ્યક્તિ મને આ ફોર્મ્યુલા કહેશે. સો યોર ટાઈમ સ્ટાર્ટ્સ 1 મિનિટ. આ 5 ફોર્મ્યુલા જે છે એ તમે એકવાર યાદ રાખી લ્યો. એક્ઝામમાં મોસ્ટ ઓફ ક્વેશ્ચન્સ ફોર્મ્યુલા બેઝ પૂછાય છે, તો એ તમને ખબર હોવી જોઈએ. યસ બેન. ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ, મહેસૂલી ખાધ માઇનસ રાજ્યોને આપવામાં આવેલ અનુદાન. કેટલા લોકો એગ્રી છે? પ્લીઝ રેઝ યોર હેન્ડ. ફેક્ટ મેજોરિટી વિન્સ. આન્સર ઇઝ કરેક્ટ. પાછળ રાજકોષીય ખાધ ઓછા. કેટલા લોકો એગ્રી છે? ખાલી 2 જ લોકો. બાકી બધા લોકો? કેટલા લોકો કહે છે કે આ એ ફોર્મ્યુલા ખોટી છે? પ્લીઝ રેઝ યોર હેન્ડ. તો સાચી શું આવશે? તો બધા તમે ના પાડો છો ને. કેટલા લોકો કહે છે કે સાચી છે ફોર્મ્યુલા? તો તમને કેમ ખોટી લાગે છે? બોલો, કોને ખોટી લાગે છે? જસ્ટ રેઝ યોર હેન્ડ અને મને એક્સપ્લેનેશન આપો, ખોટી શું કામ છે? ભાઈ સાચી તો હે ફોર્મ્યુલા, ક્યાં ખોટી છે? સાચું જ છે. કોને ખોટું લાગે છે? કોને નહીં સમજાતું? એને હું ફિગર્સ મૂકીને સમજાવું. છે કોઈ? બધાને સમજાય? એટલે સરકારની જવાબદારી થઈ ને બજારમાંથી લીધેલી રકમ. સરકારે જે લોન લીધી એકચ્યુઅલી એની જવાબદારી છે, લાયબિલિટી છે. તો બીજો શબ્દ એનો સરકારી જવાબદારી તરીકે બી ઓળખાય. દેવું, સરકારી જવાબદારી, લોન, આ બધી વસ્તુ સેમ શબ્દ છે. ઓકે, એટલે આન્સર કરેક્ટ જ છે. બીજા શબ્દોમાં તમે એવું બી કહી શકો જે આપણે બીજી ફોર્મ્યુલા જોઈ હતી. શું? કુલ ખર્ચ માઇનસ કુલ આવક, કઈ? દેવા સિવાયની. ક્લિયર હે? કોઈને હજી ના સમજાતું એવું? ચલો ડન. મહેસૂલી ખાધ બહુ ઈઝી છે. મહેસૂલી માઇનસ મહેસૂલી. હા, તો હું જ લખી દઉં. કોકને પૂછીશ ને આવડશે તો એને એમ થઈ જાય કે ઓહો મને આવડી ગયું. લાસ્ટ બેન્ચ પ્રાથમિક ખાધ, રાજકોષીય ખાધ, તો પ્લસ કે માઇનસ? તો ભાઈ આપણી 5 ફોર્મ્યુલા એકવાર યાદ રાખી લ્યો, જોઈ લ્યો, અને પછી આપણે સીધા વધીએ. કોઈ બી ડાઉટ હોય તો પૂછી લ્યો. એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક મી. કેટલા લોકોને હવે એવું લાગે છે કે ઇકોનોમી ઇઝ એન ઇઝી સબ્જેક્ટ? પ્લીઝ રેઝ યોર હેન્ડ. હાથ ઊંચા રાખો, હાથ ઊંચા રાખો. પાછળ નહીં લાગતો ઇઝી? અચ્છા, લેક્ચર જોયા નહીં તમારા? એ તો તમારા ઉપર ભાઈ. લેક્ચર ના જોવો, લેક્ચરમાં અટેન્ડ ના કરો, લેક્ચર ના જોવો, લેક્ચર છોડીને વચ્ચેથી ભાગી જાઓ,
એવું લાગે કે આનાથી વધારે બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, દેટ ઇઝ યોર કોલ. એ તમારો ખુદનો ઇન્સ્ટિંક્ટ હોય એની ઉપર તમે ડિસિઝન લઈ શકો. ઓકે, અને વ્યક્તિ પોતાના ઇન્સ્ટિંક્ટ ઉપર ડિસિઝન લેતા હોય તો ઘણી વખત સાચો બી હોય. હું કોઈને એવું નહીં કહેતો કે જે વ્યક્તિ લેક્ચર ના ભણતા હોય એ મૂર્ખ છે, કે નોટ એટ ઓલ. તમને એવું લાગતું હોય કે આનાથી બીજી વસ્તુ પ્રોડક્ટિવ હું કરી શકું, યુ આર ફ્રી ટુ ડુ દેટ. આપણે તો એક જ વસ્તુથી મતલબ હે, રિઝલ્ટ આવવું જોઈએ, રાઈટ? ગમે એમ સામ દામ દંડ ભેદ રિઝલ્ટ લાવો. ઓકે, મતલબ તૈયારી કરીને, હો, એવું નહીં કે આપણે સેટિંગ પાડિંગ કરીએ, એ રીતે નહીં કરવાનું. આગળ વધશું. રાજકોષીય ખાધની અસરો. હવે થોડો થિયોરિટિકલ પોર્શન આવશે, રાઈટ? બહુ વધારે અઘરું નથી. તો વન બાય વન વસ્તુઓ જોઈ લઈએ કે રાજકોષીય ખાધની કેવી કેવી અસરો થાય. ઓકે, એટલે પછી આપણને આગળ બીજી વસ્તુ સમજવાની ખબર પડે. પહેલી વસ્તુ, ફુગાવો વધે. અર્થતંત્રમાં જે છે એ રાજકોષીય ખાધ થાય તો રાજકોષીય ખાધનો મતલબ જ એવો છે કે સરકાર જે છે એ ખર્ચો વધારે કરી રહી છે. આવક જ્યારે સરકારની એટલી બધી નથી તો મતલબ કે માર્કેટમાં મની ફ્લો શું થઈ રહ્યો છે? વધી રહ્યો છે. સમહાવ મની ફ્લો વધતો હોય તો એના કારણે શું થાય? ફુગાવો વધે. ઓકે, તો પેલો પ્રશ્ન રાજકોષીય ખાધની અસર એવી થાય કે રાજકોષીય ખાધ બહુ વધારે છે, ઇટ મીન્સ અર્થતંત્રમાં ફુગાવો વધી શકે કે વધતો હોય. સેકન્ડ થિંગ, ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ. ક્રાઉડ આઉટ ઇફેક્ટનો મતલબ શું થાય? આગળ હું તમને સમજાવીશ. આખો ક્રાઉડ આઉટ ઇફેક્ટનો એક ફ્લો કે ચાર્ટ બનાવ્યો છે કે ઘણી વખત કેવું થતું હોય કે સરકાર જે છે, મતલબ સિમ્પલી તમે એવું વિચારો કે સરકારને રાજકોષીય ખાધ પડી 1000 કરોડની. હવે સરકારે રાજકોષીય ખાધ 1000 કરોડની જે પડી છે એ ક્યાંકથી પૈસા તો લાવવા પડશે. તો સરકાર પાસે 2-3 રસ્તાઓ હોય. એક કે વિદેશીમાંથી પૈસા ઉધાર લે, એક કે માર્કેટમાંથી પૈસા ઉધાર લે, બીજી વસ્તુ કે બોન્ડ, જામીનગીરીઓ, આ બધી વસ્તુઓ વેચે. માની લો સરકાર એવું નક્કી કરે છે કે ભાઈ 1000 કરોડ આપણે જે ભેગા કરવા છે એને આપણે ગવર્મેન્ટ બોન્ડ વેચીશું. મતલબ કે માર્કેટમાં શું કરશું? ગવર્મેન્ટ બોન્ડ સેલ કરશું. માર્કેટમાં ગવર્મેન્ટ બોન્ડ સેલ કરશું તો આપણને શું મળશે સામે? પૈસા. આપણને પૈસા મળશે, તેનાથી આપણે રાજકોષીય ખાધ આપણી પૂરી દઈશું. ઓકે, પણ એનો મતલબ શું થાય? તો કે બેંકો જે છે, માની લો કે સરકાર બોન્ડ ઇસ્યુ કરે, બેંકો જે છે એ બોન્ડ લે છે. ઓકે, બેંકો બોન્ડ ખરીદે છે. તો કે હવે બેંકો બોન્ડ ખરીદે છે, એ પૈસો જો એમણે પોતાની પાસે રાખ્યો તો એ ક્યાંક માર્કેટમાં લોન પર આપી શકત. ઓકે, બેંકોએ જે પૈસામાં સરકારી બોન્ડ લીધા એ પૈસા જો માર્કેટમાં ફેરવ્યા હોત તો માર્કેટમાંથી પેલી વસ્તુ કે બેંકને આવક થાત અને બીજી વસ્તુ કે માર્કેટમાં ઇકોનોમિક એક્ટિવિટી સારી થાત. પણ આવું નથી થતું. આનાથી વિપરીત પરિસ્થિતિ શું થઈ રહી છે? તો કે બેંકો જે છે એ બેંકો શું કરશે? તો કે સરકારી બોન્ડ લેશે, પોતાના પૈસા ત્યાં ઇન્વેસ્ટ કરી દેશે. હવે બેંકો પાસે થોડાક જ પૈસા વધ્યા લોન દેવા માટે, તો થોડાક જ પૈસા બેંક પાસે વધ્યા તો એ શું કરશે? વધારે ઊંચા વ્યાજ દર ઉપર પૈસા આપશે. વધારે ઊંચા વ્યાજ દર ઉપર પૈસા આપશે તો જે બિઝનેસ ઓનર્સ છે કોઈ લોન લેશે તો અલ્ટિમેટલી કેવી ઇફેક્ટ થશે? એને કહેવાય ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ, કે માર્કેટમાંથી ઇકોનોમિક એક્ટિવિટીઝ ઘટી રહી છે. જ્યારે તમારી રાજકોષીય ખાધ મોટા પ્રમાણમાં હોય ને ત્યારે માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ બહુ વધારે થાય નહીં. શું કામ ન થાય? કારણ કે બેંકો પાસે પૈસો જ નહીં. ઓકે, ઉદ્યોગકારોને દેવા માટેનો. તો આને કહેવાય ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ. તો ઘણી વખત કેવું થતું હોય કે આ રાજકોષીય ખાધને કારણે ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ થાય છે. આગળ મેં જે છે ને એનો આખો ફ્લો ચાર્ટ બનાવ્યો છે. એ ફ્લો ચાર્ટ તમને અત્યારે હું દેખાડી દઉં એકવાર, એટલે તમને આઈડિયા આવશે કે શું વસ્તુ છે. જો આ રહ્યો ક્રાઉડિંગ આઉટ અસર. તો કે શું થાય? જો ખાધની ભરપાઈ કરવા માટે સરકાર આંતરિક બજારમાંથી નાણાં ઉઠાવે. આંતરિક બજાર એટલે કે આપણું દેશનું બજાર, ત્યાંથી પૈસા નાણાં ઉઠાવે, મતલબ ત્યાંથી નાણાં ઉઠાવે. સેકન્ડ, એના કારણે શું થાય? બોન્ડ કે સરકાર જામીનગીરીના માધ્યમથી પૈસા ઉપાડશે. બેંક કે અન્ય નાણાકીય સંસ્થાઓ જે છે આ બોન્ડ ખરીદશે તો એમની પાસે શું થશે? ફંડ ઘટી જશે. ઓકે, બેંક કે અન્ય નાણાકીય સંસ્થા પાસે ફંડ ઘટે તો બીજાને ઉધાર આપવા માટે વ્યાજ દર શું કરી દેશે? વધારી દેશે. કારણ કે એને તો એનો રેશિયો મેન્ટેન કરવાનો ને. પેલા બહુ બધું ફંડ હતું તો એ 8% દરે આપતા. હવે ફંડ ઘટી ગયું, પેલા 1000 કરોડ હતા તો 8% રેટ ઉપર, ઇન્ટરેસ્ટ રેટ ઉપર લોન ફેરવતા. હવે ભાઈ તો કે 500 કરોડ તો બોન્ડમાં રોકી દીધા, તો વધ્યા કેટલા? 500 કરોડ. તો 500 કરોડ માટે એ શું કરશે? વ્યાજનો દર લેશે 8% ની બદલે 15% કરતી. ઓકે, વ્યાજનો દર વધારી દેશે. તો આનાથી વસ્તુ શું થશે? વ્યાજ દર વધારે તો એની અસર શેની ઉપર થાય? રોકાણ ઉપર થાય. જે લોકોને પૈસા રોકવા હોય, જે લોકોને ઉધાર લેવા હોય, જે લોકોને પોતાનો ધંધો ચાલુ કરવો હોય, કેપિટલ જોતી હોય, તો એ બધા લોકો શું કરશે? તો કે લોન લેવાનું ટાળશે. અલ્ટિમેટલી એનાથી અસર શું થશે? ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ. હવે આ વસ્તુ થાય કે રોકાણ ઉપર નકારાત્મક અસર થાય, અર્થતંત્ર ઉપર નકારાત્મક અસર થાય, તો એની મેઇન બીજી કોન્સિક્વન્સીસ કે બીજા પરિણામો શું? તો કે બીજા પરિણામો એવા બને કે માર્કેટમાં કોઈ રોકવા માટે પૈસા આવશે જ નહીં. ઓકે, માર્કેટમાં કોઈ જે છે એ મેન્યુફેક્ચરર આવશે જ નહીં કે કામ કરે. શું કામ? કારણ કે એને ભાઈ કેપિટલ જ નહીં મળતી ક્યાંયથી. બીજા દેશના લોકો બી આવીને રોકાણ નહીં કરે. શું કામ? કારણ કે એને ઇકોનોમિક એક્ટિવિટીઝ કે આખી માર્કેટમાં જે ઇકોનોમિક એક્ટિવિટીઝનો ફ્લો હોય દેખાશે નહીં. તો અલ્ટિમેટલી શું થશે? ભાઈ ખાનગી રોકાણ ઘટશે. સરકારની આ જે ફિસ્કલ ડેફિસિટ છે એ ફિસ્કલ ડેફિસિટને કારણે જ્યારે સરકાર આંતરિક બજારમાંથી નાણાં ઉઠાવે છે તો એના કારણે આ ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ થાય અને લોકો પાસે, મતલબ જે ઇકોનોમિક એક્ટિવિટીઝ થવી જોઈએ, જે પ્રાઇવેટ પ્લેયર્સ આવવા જોઈએ, એ લોકો રોકાણ કરશે. ક્લિયર થઈ? સમજાણી વસ્તુ. આને કહેવાય ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ. ઘણી વખત આવો ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ અર્થતંત્રમાં ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ એટલે શું? તો મતલબ આવો ફિસ્કલ ડેફિસિટને કારણે રોકાણ ઉપર, મતલબ કે પ્રાઇવેટ પ્લેયર્સ જે રોકાણ કરતા હોય એની ઉપર નકારાત્મક અસર થાય.
આ ફ્લો ચાર્ટ એકવાર જુઓ અને શાંતિથી સમજવાનો પ્રયત્ન કરો, પછી મને ડાઉટ હોય તો પૂછો. હા, ફુગાવાને કંટ્રોલ કરવા માટે બેટા જો એમાં અગેન હા અલ્ટિમેટ પણ એક રીતે એ છે કે ફુગાવો શોર્ટ ટર્મની ઇમ્પેક્ટ હોય. ફુગાવો કોઈક તમને શોર્ટ ટર્મ ઇવેન્ટ માટે દેખાય. ઓન ધી અધર સાઇડ તમારા દેશમાં ઇકોનોમિક એક્ટિવિટીઝ ઘટે ને તો એ લોંગ ટર્મ ઇમ્પેક્ટ આવે. મતલબ કે દેશનો એક પરસેપ્શન એવો બિલ્ડ થઈ જાય કે અહીંયા રોકાણ નહીં કરવું. ઓકે, તો એની ઇફેક્ટ લોંગ ટર્મ સુધી ચાલે. ફુગાવો તો એક બહુ નાનકડી મતલબ કદાચ 2-4 મહિનાની ઇવેન્ટ હોય. ઓકે, તો એ 2-4 મહિનાની ઇવેન્ટ તો સરકાર કદાચ મની ફ્લો ઘટાડીને મેનેજ કરી લે, પણ ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટમાં પરસેપ્શન આખું બિલ્ડ થાય કે અહીંયા રોકાણ કરવા જેવું નહીં. સો એ એક ઇસ્યુ થાય. હા, મની ફ્લો તો ઘટે જ છે, મની ફ્લો ઘટે છે, દેટ ઇઝ ટ્રુ. ઓકે, ઇન્ફ્લેશન બી કંટ્રોલ થાય છે, દેટ ઇઝ ઓલ્સો ટ્રુ. બટ એની એક આ ઇમ્પેક્ટ આવે છે, નકારાત્મક અસર એ થાય છે કે મોંઘા વ્યાજ દરે લોકોને પૈસા મળે. ઓકે, જેને માનો ધંધો ચાલુ કરવો હોય કે સરકારનો માનો મતલબ આમાં એવું થાય કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ થાય. અગેન સરકાર ભૂલ કોની છે? સરકારની છે કે ભાઈ એનો ખર્ચ વધારે છે આવક કરતા. એના કારણે એ લોકો શું કરે છે કે ભાઈ આવી રીતે બોન્ડના માધ્યમથી પૈસા ઉપાડે છે, માર્કેટમાંથી મની ફ્લો ઘટાડે છે, બેંક પાસેથી મની ફ્લો મતલબ બેંક પાસેથી પૈસા ઓછા કરે છે, અલ્ટિમેટલી લોકોને ઊંચા વ્યાજ દરે પૈસા મળે છે. પણ બીજો આસ્પેક્ટ એનો એવો છે અર્થતંત્રમાં જ્યારે લોકોને કામ કરવું હોય, ઓકે, લોકોને જે છે ધંધા માટે પૈસા જોતા હોય તો એ જ નહીં મળે, તો ઇકોનોમિક એક્ટિવિટીઝ આખી સ્લો ડાઉન થઈ જશે. ઓકે, ફિસ્કલ ડેફિસિટની ઇમ્પેક્ટ ઇકોનોમિક ગ્રોથ ઉપર આવી છે, એ એક ઇસ્યુ થાય છે. મની ફ્લો ઘટે, દેટ ઇઝ ટ્રુ. સરકારનો જે ઉદ્દેશ્ય હોય ઇન્ફ્લેશન કંટ્રોલ કરવાનો એ વસ્તુ કદાચ થઈ જાય, પણ આપણે જ્યારે ફિસ્કલ ડેફિસિટ જોઈએ છે ત્યારે સરકારનો ઉદ્દેશ્ય જે છે શું કહેવાય ઇન્ફ્લેશન ઘટાડવાનો નથી. ઓકે, સરકારનો ઉદ્દેશ્ય છે કે ભાઈ મારી પાસે જે પૈસાની ખાધ પડી છે એ હું ક્યાંકથી લાવું. ઓકે, એટલા માટે સમજાણો આ ફ્લો આખો. તો કે સમાજના કલ્યાણકારી ખર્ચમાં ઘટાડો. સરકારને જે પૈસા જે છે એ પ્રજાલક્ષી હિત માટે વાપરવા હોય એ પૈસા સરકાર વાપરે નહીં. સરકાર જે છે એની ઉપર કાપ મૂકે. અલ્ટિમેટલી લોકોને જે ફાયદો થવો જોઈએ એ ફાયદો ના થાય. તો સામાજિક કલ્યાણના જે કામ હોય, પ્રજાહિતના જે કામ હોય એના પૈસામાં ઘટાડો થાય. પછી રાષ્ટ્રીય ઋણમાં વૃદ્ધિ, મતલબ કે આપણા દેશની ઉપર જે દેવું હોય એ દેવું કન્ટિન્યુ વધતું જાય. મતલબ 2000 કરોડની ખાધ પડી તો શું કરશે સરકાર? ક્યાંકથી પૈસા લાવશે, સરકાર ક્યાંકથી પાછા ઉધાર પૈસા લાવશે. તો એમ કરીને શું થાય તો કે વ્યાજ કન્ટિન્યુ ચડતું જાય, દેવું કન્ટિન્યુ ચડતું જાય, અને આપણા દેશના ઋણ શું થાય? વધારો થાય. ક્રેડિટ રેટિંગમાં ઘટાડો. ક્રેડિટ રેટિંગમાં ઘટાડો એટલે શું? આપણે આગળ ઓલું જોયું હતું ક્રેડિટ એજન્સી હોય, ખબર છે? બેન્કિંગ જ્યારે ભણતા હતા ત્યારે, બેન્કિંગ કે મની માર્કેટ જ્યારે ભણતા હતા ત્યારે, તો કે એમાં ક્રેડિટ રેટિંગ એજન્સીઓ હોય એ રેટ આપે સરકારને કે કન્ટ્રીને રેટિંગ આપે કે ભાઈ આ કન્ટ્રીમાં રોકાણ કરવા જેવું છે કે નહીં. તો આપણી જો ફિસ્કલ ડેફિસિટ બહુ વધારે હશે તો કોઈ આપણી કન્ટ્રીને સારી રેટિંગ આપશે જ નહીં. ઓકે, એમ કહેશે કે ભાઈ ના અહીંયા તો રોકાણ કરવા જેવું નહીં, કારણ કે આ દેશ તો ઓલરેડી દેવામાં ડૂબેલો છે. ઓકે, તો આપણું રેટિંગ જે છે એ રેટિંગ ઘટશે. અને લાસ્ટ, વિદેશી સંસ્થાઓ અને દેશો ઉપર નિર્ભર. ઘણી વખત કેવું થવું પડે કે આપણી પાસે પૈસા ના હોય તો આપણે શું કરવું પડે? આપણે વર્લ્ડ બેંક પાસે જવું પડે, આપણે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસે જવું પડે. ઓલરેડી આપણે 1991માં ગયેલા હતા. 1991માં જ્યારે આપણી પાસે પૈસા ઘટી ગયા, રાઈટ, કે ભાઈ આપણી પાસે મતલબ આપણું ફોરેક્સ રિઝર્વ આખું ઘટી ગયું હતું, ત્યારે આપણે ક્યાં ગયા હતા? તો કે ભાઈ ત્યારે આપણે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસે ગયા, આપણે એમ કીધું કે ભાઈ તમે અમને લોન આપો. ઓકે, ત્યારે આપણું કામ ચાલ્યું. તો આવી વસ્તુ થાય સરકારનો માનો જે છે એ ખર્ચ વધી જાય આવક કરતા, ને ફિસ્કલ ડેફિસિટ બહુ મોટા પ્રમાણમાં થઈ જાય. જો અમુક હદ સુધી ફિસ્કલ ડેફિસિટ હોય દેટ ઇઝ ફાઇન. ઓકે, માનો જીડીપી જે છે આપણે આગળ જોઈશું, એક FRBM એક્ટ છે. FRBM એક્ટમાં એવું નક્કી થયેલું છે કે ભાઈ તમારી જીડીપીના 3% સુધીની તમારી ફિસ્કલ ડેફિસિટ ચાલે, પણ માનો તમારા જીડીપીના 10% તમારી ફિસ્કલ ડેફિસિટ હોય તો બહુ ઓવર થઈ જાય. ઓકે, તો ત્યારે પછી શું કરવું પડે કે આપણે અન્ય વિદેશી સંસ્થાઓ અને દેશો ઉપર આધાર રહેવું પડે. જેમ કે પાકિસ્તાન પૂરેપૂરો ટકેલો કોની ઉપર? યુએસએ ઉપર. યુએસએને પૈસા આપે, યુએસએને ફંડ આપે ત્યારે જીવે છે. ઓકે, કારણ કે એના પોતાના કોઈ રિસોર્સિસ જ નહીં આવક કરવાના. તો આવી વસ્તુની સિચ્યુએશન થાય. ઓકે, અને પછી બધા બહારના ડિપ્લોમેટિક પ્રેશર, અન્ય કન્ટ્રીના પ્રેશર, આ બધી વસ્તુઓ ચાલુ થાય. તો રાજકોષીય ખાધની આ બધી અસરો છે. રાજકોષીય ખાધનો આ છેલ્લા મુદ્દાથી જીવનમાં શીખવા જેવી એક બાબત, રાઈટ, કે અમુક હદ સુધી કે અમુક સમય સુધી કોઈના ઉપર નિર્ભર લો, વેધર યુ આર અ બોય ઓર વેધર યુ આર ગર્લ, તો કોઈ દિવસ કોઈના ઉપર નિર્ભર રહેવું નહીં, ઇવન નોટ ઓન યોર પેરેન્ટ્સ. રાઈટ, એક હદ સુધી બરોબર છે, રાઈટ, 25-26 વર્ષ સુધી દેટ ઇઝ ફાઇન. ઓકે, પછી પોતાનો રસ્તો કંઈક ગોતી લેવો, મતલબ કમાવાનો. તો પછી પોતાનો રસ્તો જે છે એ કમાવાનો ગોતી લેવો. આ વસ્તુ જીવનમાં યાદ રાખજો. રીઝન ઇઝ કે તમે કોકના ઉપર મતલબ પેરેન્ટ્સ તો તમને કોઈ દી નહીં કે ભાઈ એ તો તમને જ્યાં સુધી છે ત્યાં સુધી તમને જેટલું હશે એટલું આપશે. ઓકે, અને આ મારો પર્સનલ એક્સપિરિયન્સ તમને કહું છું, એ તો તમને જ્યાં સુધી જેટલું હશે ત્યાં સુધી આપશે, પણ એમના બી મનમાં એક એવું થતું હોય કે આ હવે સમજે તો સારું. ઓકે, તો થિંગ ઇઝ દેટ કે ભાઈ બોય હોય કે ગર્લ હોય, કોઈ બી તમારા મેરેજ થાય એ પછી બી અને મેરેજ પહેલા બી, ડુ નોટ ડિપેન્ડ ઓન એનીવન. ઓકે, તમે મેરિડ હોય તો મેરિડમાં બી કોઈ ગર્લ મેરિડ છે તો એ બી કોઈ પોતાના હસબન્ડ ઉપર નિર્ભર રહેવું નહીં. એ બિચારાને બી થોડો છોડો, એની પાસેથી પૈસા માગવા કરતાં ખુદ કમાઓ અને ખુદ વાપરો. અને બોય છે તો એને તો એ વસ્તુ ઓલરેડી કરવાની જ છે. સો થિંક ઇઝ દેટ કે કોઈ બી ઉપર કોઈ દિવસ જીવનમાં નિર્ભર રહેવું નહીં. પોતાની જીવન જે છે એ આત્મસન્માનથી જીવવું હોય, ઓછા પૈસા કમાઈને કમાવું, બટ એટલીસ્ટ પોતાની ઇન્ડિપેન્ડન્ટ લાઈફ જીવી કે જેમાં ડિસિઝન્સ પોતાના તમે ખુદ લઈ શકો. ઓકે, તો એ રીતે પગભર થજો.
હવે રાજકોષીય ખાધને નિયંત્રિત કરવાના ઉપાયો, તો કે નિયંત્રિત કરવાના ઉપાયમાં બે વસ્તુ હોય, એક હોય નકારાત્મક ઉપાય, એક હોય સકારાત્મક ઉપાય. નકારાત્મક ઉપાય શું કે, તો કે આપણે જીવનમાં બે વસ્તુ વસ્તી હોય કે આપણી પાસે પૈસા ના હોય ને તો વ્યક્તિ એક વસ્તુ વિચારે કે એક કામ કર આપણા ખર્ચ ઘટાડી દઈએ, આપણા જે ખર્ચા છે ને ઘટાડી દઈએ. બીજો વ્યક્તિ જે વિઝનરી હોય ને એમ કે સાલું ખર્ચ થોડી ઘટાડવાનો હોય, એમ ગોત કે કમાવાના ક્યાંથી. તો ફિસ્કલ ડેફિસિટમાં બી એવું જ છે. ફિસ્કલ ડેફિસિટમાં એક હોય નકારાત્મક ઉપાય, એક હોય સકારાત્મક. નકારાત્મક ઉપાય એવું કહે છે કે ભાઈ તમે જે ખર્ચા કરો છો એ ખર્ચાને થોડા વ્યવસ્થિત કરો, જે નકામા ખર્ચા હોય નકામા ખર્ચા બંધ કરો અને તમારો ખર્ચ ઘટાડો. ઓકે, અલ્ટિમેટલી તમારો ખર્ચ ઘટાડશો તો ફિસ્કલ ડેફિસિટ ઓછી થવાની ને, હા કે ના? હા કે ના? તમે તમારો ખર્ચ ઘટાડો તો ફિસ્કલ ડેફિસિટ વધે કે ઘટે? કોન્ફિડન્સ નહીં આવી રહ્યો આન્સરમાં. ફિસ્કલ ડેફિસિટ ઘટે કે વધે? ઘટે જ ને, ખર્ચ ઘટાડો તો અલ્ટિમેટલી ખર્ચ ઘટાડશો તો ફિસ્કલ ડેફિસિટ ઘટશે. ઓન ધી અધર સાઇડ જો તમે આવક વધારો છો તો ફિસ્કલ ડેફિસિટ ઘટે કે વધે? ભાઈ સિમ્પલ ફોર્મ્યુલા મૂકો યાર, સિમ્પલ ફોર્મ્યુલા, કુલ ખર્ચ કુલ આવકની ફોર્મ્યુલા છે, એમાંથી ખાલી ઓલી દેવાવાળી રકમ માત કરવાની છે, બાકી તો સિમ્પલ જ વસ્તુ છે. તમે મને કહો કે તમે તમારી આવક વધારો તો ફિસ્કલ ડેફિસિટ ઘટે કે વધે? ઘટે, સિમ્પલ, રાઈટ. આ બે કિસ્સામાં ફિસ્કલ ડેફિસિટ ઘટશે. જો તમે તમારો ખર્ચ ઓછો કરશો તો બી ફિસ્કલ ડેફિસિટ ઘટશે, જો તમે તમારી આવક વધારશો તો બી ફિસ્કલ ડેફિસિટ ઘટશે. તો કે ભાઈ ખર્ચ ઘટાડવા માટે કેવા કેવા ઉપાય હોય, તો કે પહેલી વસ્તુ સબસિડી તર્કસંગત બનાવી. તર્કસંગત બનાવી એટલે તો કે સરકાર જે મન ફાવે એવી રીતે લોકોને સબસિડી આપતી હોય એવું નહીં, ખાલી જરૂરિયાતવાળા લોકોને સબસિડી આપો. આને કહેવાય સબસિડીનું રેશનલાઇઝેશન. રેશનલાઇઝેશન મતલબ કે તર્કસંગત, જે ખર્ચો કરો છો એમાં કંઈક બુદ્ધિ વિચારીને ખર્ચો કરો. ઓકે, કોઈ જગ્યાએ તમને એવું કે ભાઈ અહીંયા એક રૂમ રાખવાનો છે, એ વાળો મતલબ કોઈ બી લેટ્સ સે લીલા હોટલ હોય, તમારે ખાલી એક રાત રહેવું હોય, ઓકે, લીલા વાળો તમને એમ કે 7,000 રૂપિયા, ઓકે, સામે બીજી નોર્મલ હોટલ હોય, ઓકે, હોટલ ક્લાસિક, આ તમને એવું કે ભાઈ 1200 રૂપિયા, તો 1200 રૂપિયામાં રહેવાય, એક રાત ખાલી હોવાની જ મેટર, એમાં લીલામાં જવાની જરૂર નહીં. મતલબ આનો ખર્ચો તમે તર્કસંગત બનાવ્યો. ઓકે, તમે તમારો ખર્ચો રેશનલાઇઝ કર્યો, રાઈટ, કે ભાઈ એક ખાલી સ્ટે કરવાની વાત છે, ઓકે, એમાં કાંઈ આટલો મોટો મતલબ એવી નવાબી લાઈફ જીવવાની જરૂરિયાત નહીં, રાઈટ. તો તમે તમારી સબસિડી જે છે એ તર્કસંગત બનાવો, મતલબ કે જે ખર્ચા કરો છો, જે સરકાર લોકોને પૈસા આપે છે એમાં થોડું રેશનલાઇઝેશન કરે. જરૂરિયાતમંદો સુધી જે છે એ સબસિડી પહોંચાડવી, રાઈટ. મતલબ ઘણી વખત કેવું થતું હોય કે સસ્તા અનાજની જે સરકાર સબસિડી આપતી હોય તો સસ્તા અનાજની દુકાનોની બહાર અમુક મર્સિડીઝ વાળા બી ઊભા હોય સસ્તું અનાજ લેવા માટે. હવે ખરેખર એને જરૂરિયાત નહીં, રાઈટ, પણ એની પાસે રાશન કાર્ડ છે, બિલો પોવર્ટી લાઈન આવે છે સરકારની નજરમાં, તો એને બી રાશન મળે. આવું ના થવું જોઈએ. ઓકે, આનાથી સરકારનો શું થાય, અલ્ટિમેટ ખોટો ખર્ચો થાય છે. તો સબસિડી જે છે એ તર્કસંગત બનાવો, જરૂરિયાતમંદ સુધી પહોંચાડો. બિન ઉત્પાદક ખર્ચ, વ્યાજની ચૂકવણી, વહીવટી ખર્ચ, આ બધી વસ્તુમાં ઘટાડો કરો. બિન ઉત્પાદક ખર્ચ એટલે શું, તો કે જેનાથી તમને કાંઈ જ ફાયદો નહીં થતો એવો ખર્ચ બંધ કરો. ઓકે, તમને એવું લાગે છે, આપણે ખબર છે આઉટકમ બજેટ જોયું હતું, આઉટકમ બજેટમાં આપણે જોઈએ કે ભાઈ જે ખર્ચો કર્યો એની અસર ખરેખર થઈ કે નહીં. તો તમને આઉટકમ બજેટમાં એવું મળે કે ના ભાઈ આનાથી તો કાંઈ પ્રોડક્ટિવ રિઝલ્ટ નહીં મળતું, તો એ સ્કીમને બંધ કરી દો. ઓકે, એટલીસ્ટ એટલા પૈસા તો બચ્યા, એટલા પૈસા બચીને જ્યાં બીજે તમારે જ્યાં કામ ના હશે ત્યાં પૈસા એડ કરો. તો વસ્તુ એવી છે કે બિન ઉત્પાદક ખર્ચ જે છે એને ઘટાડો, વ્યાજની ચૂકવણી, વહીવટી ખર્ચ, આ બધી વસ્તુમાં ઘટાડો કરો. પછી જાહેર ક્ષેત્રની નોકરીઓમાં ઘટાડો કરો. આ તમારા માટે કદાચ એક વસ્તુ એવી હોઈ શકે કે ના ભાઈ આવું ના થવું જોઈએ, પણ સરકાર એના પર્સપેક્ટિવથી જ્યારે વિચારે ત્યારે એવું કરે કે ભાઈ જ્યાં લોકોની જરૂરિયાત છે ત્યાં નોકરીઓ કરીએ, બાકી જાહેર ક્ષેત્રની નોકરીઓમાં ઘટાડો કરીએ, જેથી પગારનો જે ખર્ચ છે દર મહિનાનો એ બચી શકે. સરકાર એક એક્ઝામ જે છે એ 2 વર્ષ ખાલી ડિલે કરે ને એમાં 3-4 હજાર કરોડ બચાવી શકે. ઓકે, કોઈ એક્ઝામ ડિલે થતી હોય ને તો એમાં તમારે માનીને ચાલુ કે એમાં 3-4 હજાર કરોડ સરકારના બચી જાય. રાઈટ, તમે વિચાર કરો કે એક તલાટીની એક્ઝામ જે છે એ હમણાં લાસ્ટ એક તલાટીની એક્ઝામ થઈ 5 વર્ષે થઈ. ઓકે, 5 વર્ષે પૂરી થઈ, તો વિચાર કરો કે 5 વર્ષ પહેલા થઈ હોય તો દર મહિને આટલા લોકોને પગાર ચૂકવવો પડે, એ બધો પગાર બચ્યો કે નહીં? ઓકે, અલ્ટિમેટલી કામ તો હાલતું જ હતું ને, તો કામ તો 5 વર્ષે આવ્યું, હજી આગળના 20 વર્ષે ચાલી શકે. આ મતલબ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સરકાર જે ભરતીઓ કરતી હોય છે, તો આ બધી વસ્તુ શું કરે, ખર્ચો સરકાર જે છે એનો ઘટાડે. જાહેર નિગમોમાં સરકારનો હિસ્સો જે છે એ વેચીને આવક મેળવો. કોઈ કંપની છે સરકારની કંપની, એમાં સરકારનો હિસ્સો લે છે 80% હોય, તો સરકાર શું કરે, પૈસા જોઈ છે 20% કાઢી નાખો, માલિક સરકાર જ રહે. શું કામ, 51% સુધી માલિક સરકાર જ રહે, પણ એમ કે 80% જે છે તો 20% આપણા જે છે એ પ્રાઇવેટ જે લોકોને જોતો હોય એને વેચી નાખો, તો એનાથી સરકારને શું મળે, આવક મળે, પૈસા મળે. ઓકે, આઉટકમ બજેટ, શૂન્ય આધારિત બજેટ, આવા બધા પ્રકારના મેજર્સ યુઝ કરો જેનાથી તમને ખબર પડે કે ભાઈ ખર્ચો ક્યાં કરવાનો છે. અને લાસ્ટ, વ્યૂહાત્મક વિમૂડીકરણ. વ્યૂહાત્મક વિમૂડીકરણને શું કહેવાય, તો કે ડિસઇન્વેસ્ટમેન્ટ. સરકારે જે એર ઇન્ડિયા વેચ્યું ને પોતાનું, એને કહેવાય ડિસઇન્વેસ્ટમેન્ટ. બહુ જ મોટા પ્રમાણમાં સરકારને પૈસા મળે, તો આવી વસ્તુ કરવી જોઈએ કે જેનાથી શું થાય, ખાધ ઘટાડી શકાય. ખર્ચો માનો 3-4 હજાર કરોડનો થતો હોય, સરકાર વિચારે એટલે આપણી એક સંસ્થા છે વેચી મારો, એટલે સીધા 3-4 હજાર કરોડ આવી જાય. તો એવા પ્રકારની વસ્તુઓ કરવી પડે, તો આને કહેવાય ખર્ચ ઘટાડવાની બાબત. ઓન ધી બીજી સાઈડ સકારાત્મક ઉપાય, તો કે એ વસ્તુ દર્શાવે છે કે આવક વધારો. કઈ રીતે આવક વધારો શકો, તો કે ભાઈ કર સુધારા કરો, ટેક્સ રિફોર્મ કરો, ટેક્સની આવક જે છે એ ટેક્સની આવકમાં વધારો કરો, મેક્સિમમ લોકોને જે છે એ ટેક્સની અંદર સાંકળો.
પછી તો કે કર ચોરીને રોકવાના પ્રયત્ન કરો. જે લોકો કર ચોરી કરે છે, તમે વિચાર કરો, સરકારે આખું યુપીઆઈ બનાવ્યું, કેટલું સ્માર્ટ મેજરમેન્ટ છે. ઓકે, આપણને એવું લાગ્યું ક્યાં 2-3 રૂપિયા છૂટા લેવા, બેંકમાં લો, તો બધા લોકો બેંકમાં લેતા થયા, 1 નંબરના પૈસા આવ્યા, 1 નંબર ઉપર તો ટેક્સ ભરવો જ પડે. ઓકે, અલ્ટિમેટલી સરકારે શું કર્યું? રિફોર્મ્સ કર્યો. તો આવા રિફોર્મ્સ કરો જેનાથી કર ચોરીને રોકી શકાય. પછી તો કે આવા પ્રકારના મેજરમેન્ટ, એફઆરબીએમ એક્ટ 2003, હમણાં આગળ જાણીશું કે એફઆરબીએમ એક્ટ શું છે. તો એના માધ્યમથી તમે જે તમારી ફિસ્કલ ડેફિસિટ કે રાજકોષીય ખાધ કરો છો એને થોડું કંટ્રોલ કરવાનો પ્લાન કરો. દેશમાં બનેલ વસ્તુઓ અને ઉપયોગને પ્રોત્સાહન આપો. જેનાથી શું થાય? તો કે ભાઈ અહીંયા લોકોની આવક થાય, અહીંયા લોકોની આવક થશે તો એ લોકો ટેક્સ ભરશે. ટેક્સ ભરશે તો અલ્ટિમેટલી સરકારને આવક થશે. મતલબ કે પોતાની ઇન્ડિજિનિયસ પ્રોડક્ટને જે છે એ ડેવલપ કરો. અને લાસ્ટમાં એફડીઆઈને પ્રોત્સાહન આપો કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા આવે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મોટા પ્રમાણમાં અહીંયા આવશે તો કાંઈક પ્રકારના ધંધાઓની સ્થાપના થશે. ધંધાઓની સ્થાપના થશે તો લોકોની આવક વધશે. લોકોની આવક વધશે તો લોકો મતલબ ખર્ચ બી કરશે અને લોકો જે છે અમે ટેક્સ બી ભરશે તો સરકારને અલ્ટિમેટલી આવક થશે. તો અલ્ટિમેટલી શું થાય? તો કે સરકારનો જે છે એ આવક વધી શકે. તો આવા જે છે એ ઉપાય તમારે લેવા જોઈએ. શેના માટે? રાજકોષીય ખાધને ઓછી કરવા માટે. રાજકોષીય ખાધની પૂર્તિ, ઓકે, દેટ ઇઝ કોલ્ડ એઝ ફિસ્કલ ફાઇનાન્સિંગ. સરકાર પાસે જ્યારે ફિસ્કલ ડેફિસિટ હોય છે ત્યારે કયા કયા રસ્તા છે પૈસા લેવાના? તો કે જો આટલા રસ્તા છે. પેલું, વિદેશી દેશો પાસેથી મદદ લ્યો, અનુદાન લ્યો, ગ્રાન્ટ લઈને આવો. બીજું, વિદેશી સંસ્થાઓ પાસેથી લોન લઈને આવો. કેવી સંસ્થાઓ? વર્લ્ડ બેંક હોય, આઈએમએફ હોય, આવી બધી એશિયન ડેવલપમેન્ટ બેંક હોય. ઓકે, આની પાસેથી પૈસા લઈને આવો ઉધાર. ત્રીજી વસ્તુ, ભારતના બજારમાંથી લોન લ્યો. ઓકે, બોન્ડ કે એના માધ્યમથી પૈસા લઈને આવો. ચોથી વસ્તુ, નવા નાણાં છાપો, પ્રિન્ટિંગ ઓફ ન્યू કરન્સી. પાંચમી વસ્તુ, વેઝ એન્ડ મીન્સ એડવાન્સ. ભાઈ ये तो कहीं सुना सुना लग रहा है. ચલો ભાઈ, કોણ સમજાવશે? બે બોલો ભાઈ, બોલો. ક્યાંક સાંભળેલું છે? બોલો. આપણે કદાચ 2 વર્ષ પહેલા મળ્યા હશું ત્યારે આ વસ્તુ સાંભળી હશે, પણ સાંભળેલી તો છે ક્યાંક. બોલો ભાઈ, કોણ સમજાવશે? હુ વિલ એક્સપ્લેન મી વેઝ એન્ડ મીન્સ એડવાન્સ? કોણ આપે? તમે મદદ કરો યાર. કેટલા દિવસ માટે આપે? 1 વર્ષ માટે. ભૂતકાળ માટે? ટૂંકા ગાળા તો એ તો ઠીક છે, પણ કેટલા દિવસ? એમાં દિવસ સ્પેસિફાઈડ છે. 7 દિવસ, 21 દિવસ, 90 દિવસ, રાઈટ? 90 ડેઝ માટે. તો આરબીઆઈ જે છે એ ટૂંકા ગાળા માટે સરકારને જે લોન આપતી હોય કયા રેટ ઉપર આપે? રેપો રેટ ઉપર. ઓકે, 90 દિવસથી વધારે જાય તો રેપો રેટ +2 જેવું વસ્તુ થઈ જાય, રાઈટ? ઓકે, તો આને કહેવાય વેઝ એન્ડ મીન્સ એડવાન્સ. ક્લિયર થાય છે? ખરેખર ભણેલા છીએ આપણે. આ એવું નહીં ભણેલા. વેઝ એન્ડ મીન્સ એડવાન્સ ભણેલા છે. તો એના માધ્યમથી સરકાર જે છે એ પૈસા લાવે. અને લાસ્ટનો ઓપ્શન, વિમૂડીકરણ. પોતાની જે કંપનીઓ છે, કંપનીઓ વેચે, પોતાનો હિસ્સો જે છે એ હિસ્સો ઓછો કરે, રાઈટ? તો આને કહેવાય ફિસ્કલ ફાઇનાન્સિંગ, કે સરકાર પાસે જે પૈસાની ખાધ પડી છે એ પૈસા લાવે. રાજકોષીય એકીકરણ મતલબ કે ફિસ્કલ કન્સોલિડેશન. ફિસ્કલ કન્સોલિડેશનનો મતલબ શું થાય? તો કે રાજકોષીય ખાધ ઘટાડવી અને સામે મહેસૂલી આવક વધારવી અને મહેસૂલી ખર્ચ જે છે એને ઘટાડવો. મતલબ લાસ્ટમાં શું આવશે? માઇનસ. મહેસૂલી આવક વધારવી, મહેસૂલી ખર્ચ ઘટાડવો, રાજકોષીય ખાધ ઘટાડવી. આના માધ્યમથી સરકાર શું કરી શકે? ફિસ્કલ કન્સોલિડેશન કરે. ઓકે, જે પૈસાની ખાધ પડી રહી છે અલ્ટિમેટલી શું કરે? આવકમાં વધારો કરશે. સામે પક્ષે જે છે એ રાજકોષીય ખાધ ઘટાડશે. ઓકે, મતલબ કે જે ખર્ચો છે એ ખર્ચો ઘટાડવાનો, આવક વધારવાની. મહેસૂલી આવક વધારવાનો પર્સપેક્ટિવ એટલા માટે કારણ કે નિયમિત રીતે મૂળતી આવક છે. નિયમિત એટલે કે કન્ટિન્યુ રિકરિંગ ફોર્મમાં મળતી જ રહી. એટલા માટે મહેસૂલી આવક જે છે એ વધારો, મહેસૂલી ખર્ચ ઘટાડો અને રાજકોષીય ખાધ ઘટાડો. ક્લિયર થાય છે? આને કહેવાય ફિસ્કલ કન્સોલિડેશન. કઈ રીતના કોન્ટેક્સ્ટમાં સમજીશું? તો કે જો આ મહેસૂલી આવક વધારવી, મહેસૂલી ખર્ચ ઘટાડવો. તો કે કઈ રીતે મહેસૂલી આવક વધારી શકાય? તો કે જો અહીંયા આખું લખ્યું, કરમાં સુધારો કરો, કર પદ્ધતિ સરળ બનાવો. કરને જે છે એટલું સિમ્પ્લિફાઈડ બનાવે તો બધા લોકો જે છે એ ટેક્સ ભરવા માટે પ્રેરિત થાય. તો કર પદ્ધતિમાં સુધારો કરો. ટેક્સ બેઝ વધારવો. ટેક્સ બેઝ વધારવાનો મતલબ શું થાય? તો કે અત્યારે 2 કરોડ લોકો ટેક્સ ભરે છે. તમે જો 3 કરોડ લોકોને ટેક્સ ભરાવો તો મતલબ કે ટેક્સ બેઝ વધ્યો. ટેક્સ ભરનાર લોકોની સંખ્યા વધી. ટેક્સ ભરનાર લોકોની સંખ્યા વધશે તો અલ્ટિમેટલી સરકારને શું થશે? આવક થશે, રાઈટ? તો ટેક્સ બેઝ વધારો. પછી વિમૂડીકરણ કરો. પછી રાજ્ય સરકારને જાતે લોન લેવાની મંજૂરી આપી દો. ઘણી વખત સરકાર રાજ્ય સરકાર ઉપર અમુક લિમિટેશન્સ મૂકેલી હોય કેન્દ્ર સરકારે કે ભાઈ આનાથી વધારે તમે લોન ના લઈ શકો. તો એક કામ કરો, એને ખુલ્લા મૂકી દો, ભાઈ તમારે જ્યાંથી લોન લેવાની લો, અમારી પાસે પૈસા ના લઈ જતા. ઓકે, તમે અમારી પાસે પૈસા લઈ જાઓ, અમારી બેલેન્સ શીટમાં રાજકોષીય ખાધ આવે. તો રાજ્યને જે છે જાતે લોન લેવાની મંજૂરી આપી દો. રાજ્ય સરકારને એવું કહી દો કે તાર મ્યુનિસિપલ કોર્પોરેશનના બોન્ડ પાડવા હોય બોન્ડ પાડ, તારા વિદેશમાં સંબંધ હારા હોય તું વિદેશ પાસે પૈસા લઈ આવે, જે કરવું એ કર, એ તું કર, અમારી પાસે ના આવતો, રાઈટ? રાજ્ય સરકારને એવું કહી દેવામાં. તો રાજ્ય સરકારને એવું કીધું જાતે તમે લોન લઈ લો એટલે સરકારને કોઈ ટેન્શન નહીં. પછી આઈટી એક્ટમાં સુધારો કરો. મતલબ કે ઇન્ફોર્મેશન ટેક્સ શું, ઇન્કમ ટેક્સ જે છે એ ઇન્કમ ટેક્સમાં જે છે એ સુધારો કરો. ઇન્કમ ટેક્સમાં કોઈ પ્રકારના રિફોર્મ કરો જેથી લોકો જે છે એ ટેક્સ ભરવા માટે વધારે પ્રેરાય. ઓકે, અને આ ટેક્સ જે છે એ મહેસૂલી આવક ગણાય. સતત આવતી આવક. ઓકે, દર વર્ષે કન્ટિન્યુ આવક આવતી જ રહેશે. દર વર્ષે ટેક્સ ભરનારા લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે તો આવક સરકારને મળવાની. સામે મહેસૂલી ખર્ચ ઘટાડો. તો કે બિન આયોજિત ખર્ચ ઘટાડો. કોઈ પણ પ્રકારનો બિન આયોજિત ખર્ચ એટલે કેવો?
તો કે ભાઈ સરકાર જે છે એ ગમે ત્યારે પેકેજ જાહેર કરી દે કે ભાઈ ચલો આટલા લોકોને આટલું 1 લાખ કરોડનું પેકેજ. ઓકે, પૈસા ક્યાંથી લાવશું એ તો એ જોયું જાહે. ઓકે, આવા પ્રકારની વસ્તુ સરકાર ઘણી વખત કરતી હોય છે. તો આને શું કહેવાય? બિન આયોજિત ખર્ચ, કે જેનાથી કાંઈ જ પ્રકારનું મૂડી નિર્માણ થતું નહીં, ઓનલી એન્ડ ઓનલી ખર્ચ થાય છે. તો આવી વસ્તુઓ ટાળો. બિન ઉત્પાદક ખર્ચ ઘટાડો, જેનાથી કાંઈ જ વસ્તુની પ્રોડક્ટિવિટી નહીં મળતી, કાંઈ જ પ્રકારના રિઝલ્ટ્સ નહીં મળતા, એવા પ્રકારનો ખર્ચ ઘટાડો. તો કે સબસિડીમાં સુધાર કરો, જેને જરૂરિયાત જોઈ છે એને જ સબસિડી આપો, બધા લોકોને સબસિડી ના આપો એટલે અલ્ટિમેટલી ખર્ચ ઘટે. પછી પેન્શન, પગાર, આ બધી વસ્તુના ભારમાં ઘટાડો કરો. જે વ્યક્તિઓને પેન્શન આપો છો પેન્શન બંધ કરી દો, પગાર આપો છો પગાર ઓછા કરી નાખો. આવી બધી વસ્તુ કરો તો તમારો ખર્ચ ઘટે. ના ગમે નહીં, પગાર ઘટાડો થાય, પગાર ઘટાડો થાય એ નહીં. ઓકે, બટ સરકારે ઘણી બધી વસ્તુઓ કરી છે. જે પેન્શન જે છે, પેન્શનનો ભાર સરકારે ઘણો બધો ઘટાડી દીધો છે. ઓકે, જે ઓલ્ડ પેન્શન સ્કીમ હતી, બધા લોકોની માંગ કેવી હોય છે કે ભાઈ ઓલ્ડ પેન્શન સ્કીમ આપો. એ ઓલ્ડ પેન્શન સ્કીમ શું કામ માગે છે? કારણ કે જે વ્યક્તિ જ્યારે રિટાયર થાય ને, મતલબ અત્યારની આજની તકે કોઈ વ્યક્તિ રિટાયર થાય ને તો એને 70 થી 75,000નું પેન્શન આવે દર મહિને. પણ હવે આવતું તમે જોડાશો તો તમને નહીં મળે, મને નહીં મળવાનું. ડોન્ટ વરી અબાઉટ ઇટ. મતલબ એવું નહીં કે તમે બે હું પાછા રહી જઈશું, નહીં મળવાનું. બટ થિંગ ઇઝ દેટ અત્યારનો ટાઈમ એવો છે, જો ન્યૂ પેન્શન સ્કીમ સરકારની છે, પણ એ ન્યૂ પેન્શન સ્કીમમાં એવું હોય છે કે દર મહિને તમારી સેલેરીમાંથી 10% સેલેરી કટ. લેટ્સ સે મારો પગાર જે છે એ માનો 5 વર્ષ પછી ₹1,00,000 હોય મહિને, તો ₹1,00,000માંથી દર મહિને 10,000 રૂપિયા સરકાર કાપી લે. એ મારું એક એનપીએસ અકાઉન્ટ હોય ન્યૂ પેન્શન સ્કીમનું, એ એનપીએસ અકાઉન્ટમાં જમા કરે, સામે 10,000 રૂપિયા સરકાર બી નાખે. તો એ દર મહિને જે છે એમાં પૈસા જમા થતા જાય. એટ ધ એન્ડ ઓફ ધી રિટાયરમેન્ટ એ આખું ફંડ જે ભેગું થયું હોય એમાંથી મને પૈસા આપે. એટલે કે દર મહિને જે મેં 10,000 રૂપિયા બચાવ્યા હતા એમાંથી જ મારું મને પેન્શન મળે. ઓલ્ડ પેન્શન સ્કીમમાં એવું નહોતું, એમાં કાંઈ પૈસા કપાતો નહોતા. એટ ધ એન્ડ ઓફ ધી યર, મતલબ રિટાયરમેન્ટ તમને પૈસા સરકાર સામેથી આપતી. ઓકે, એટલા માટે લોકોની ડિમાન્ડ એવી છે કે ભાઈ ઓલ્ડ પેન્શન સ્કીમ આવી જોઈએ, પણ એ હવે પોસિબલ નથી. ઓકે, કદાચ એવું એના બદલામાં સરકારે હમણાં કઈ સ્કીમ લાવી હતી? યુનિફાઈડ પેન્શન સ્કીમ. ઓકે, તો મતલબ સરકાર નવા નવા રસ્તાઓ ગોતશે. વિચાર કરો આગળ, મતલબ એક પે કમિશન હોય. પે કમિશન મતલબ કે દર 5-7 વર્ષે અરાઉન્ડ પે કમિશન બનતું હોય છે. આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી કઈ ટાઈમ હોય છે, પણ અમુક વર્ષો પછી પે કમિશન બનતું હોય છે. તો છેલ્લું 7મું પગાર પણ જે છે 2017માં આવ્યું હતું, 2016-17માં. એ પછી હજી કોઈ પગાર કમિશન આવ્યું નહીં. ઓકે, અને હવે પોસિબિલિટી બી નહીં આવે. તો મતલબ એની બદલામાં કંઈક નવી વસ્તુ આવશે જેના માધ્યમથી લોકોના સેલેરીઝ વધે. બટ અલ્ટિમેટલી સરકાર શું કરે તો કે પગાર, પેન્શન, આ બધી વસ્તુના ખર્ચમાં ઘટાડો કરે. અલ્ટિમેટલી શું થાય? મહેસૂલી ખર્ચમાં ઘટાડો થાય. ઓકે, જેના માધ્યમથી શું થાય? રાજકોષીય ખાત તમે ક્યાંક ને ક્યાંક રીતે ઘટાડી શકો. આ ઓલરેડી આપણે ભણી દીધું, ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ. એના પછીનો એક આ એક્ટ ભણવાનો છે. એક્ટનું નામ છે ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ. જે રાજકોષીય ખાત છે એ રાજકોષીય ખાત પેલા અનિયંત્રિત રીતે ચાલતી હતી. મતલબ કે સરકારને જે મન ફાવે એટલી ફિસ્કલ ડેફિસિટ રાખે, ઓકે, મન ફાવે એવી રીતે પૈસા ઉધાર લઈને આવે, બધી જ વસ્તુઓ પોતાની મનમરજીથી કરતા હતા. આ વસ્તુને દૂર કરવા માટે સંસદમાં એક કાયદો પસાર કરવામાં આવ્યો. નામ છે ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ. નક્કી કરવામાં આવ્યું કે જીડીપી જે છે આપણા દેશનો, એનાથી અમુક પર્સન્ટેજની જ ફિસ્કલ ડેફિસિટ હોવી જોઈએ. બીજી વસ્તુ, સરકારનું દેવું જે છે એ ફિસ્કલ ડેફિસિટના અમુક પર્સન્ટેજ જ હોવું જોઈએ. રાઈટ, આ વસ્તુને કાયદાકીય રૂપથી લાગુ કરવામાં આવી. રાઈટ, તો શું છે એના ફીચર્સ જોઈએ આપણે વન બાય વન. તો કે જો વધતી જતી ખાધને નિયંત્રિત કરવાનું પગલું, કેન્દ્ર સરકાર દ્વારા મહેસૂલી ખાધ અને રાજકોષીય ખાધ જે છે એને ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. મહેસૂલી ખાધને 31 માર્ચ 2008 સુધીમાં સમાપ્ત કરવાનો લક્ષ્ય હતો, જે પોસિબલ ના થઈ શક્યો. ઓકે, એ કોઈથી થાય બી નહીં. તો જે ફીચર ખાલી એમાં ત્યારે એડ કરેલું હતું જ્યારે લાગુ થયો ને ત્યારે 2003માં એક્ટ આવ્યો હતો, તો એણે કીધું હતું કે મહેસૂલી ખાધ મતલબ કે મહેસૂલી ખર્ચ માઇનસ મહેસૂલી આવક, આ પ્રકારની જે મહેસૂલી ખાધ જે છે એને આપણે 31 માર્ચ 2008 સુધીમાં 0 કરી દઈશું, પણ એ પોસિબલ ના થઈ શક્યું. તો કે સરકારે દર વર્ષે બજેટ સાથે 3 સ્ટેટમેન્ટ આપવાના. આ ક્વેશ્ચન પૂછાય છે તો યાદ રાખજો, એ સ્ટેટમેન્ટનું નામ યાદ રાખી લેજો. સરકાર જ્યારે બજેટ બનાવે ને તો એને સાથે સાથે 3 સ્ટેટમેન્ટ આપવા. નામ છે મીડિયમ ટર્મ ફિસ્કલ પોલિસી સ્ટેટમેન્ટ, ફિસ્કલ પોલિસી સ્ટ્રેટેજી સ્ટેટમેન્ટ અને મેક્રો ઇકોનોમિક ફ્રેમવર્ક સ્ટેટમેન્ટ. દરેક સ્ટેટમેન્ટમાં કંઈક ને કંઈક ઇન્ફોર્મેશન હશે. ભાઈ સરકાર જે છે એ આ ફિસ્કલ ડેફિસિટ માટે કયા પ્રકારની વ્યવસ્થા કરશે, શું કરશે, પૈસા ક્યાંથી લાવશે, એક્સેટ્રા એક્સેટ્રા. અંદરની વસ્તુ પૂછાતી નથી, ખાલી નામ પૂછાય છે કે કયા જે ડોક્યુમેન્ટ જે છે એ બજેટ સાથે રાખવાના હોય. અને આ ડોક્યુમેન્ટ્સની જે પ્રોવિઝન છે, ડોક્યુમેન્ટ્સની જે જોગવાઈ છે એ શેમાં કરવામાં આવેલી? તો કે FRBM એક્ટ 2003 અંતર્ગત કરવામાં આવેલી છે. ઓકે, તો આ 3 સ્ટેટમેન્ટના નામ યાદ રાખજો. હવે ફીચર્સ જુઓ, જે FRBM એક્ટ છે એમાંથી ક્વેશ્ચન પૂછાય છે. ઓકે, આની પહેલા પૂછાયો બી છે, તો આપણે વન બાય વન જોઈએ. પહેલી વસ્તુ, ફિસ્કલ ડેફિસિટ ટુ બી 3% ઓફ જીડીપી 31 માર્ચ 2021. 31 માર્ચ 2021 સુધીમાં ફિસ્કલ ડેફિસિટ જે છે, રાજકોષીય ખાધ જે છે એ જીડીપીના કેટલા પર્સન્ટેજ હોવી જોઈએ? 3% હોવી જોઈએ. મતલબ કે 3% સુધી લાવી દો. મતલબ કે 100 રૂપિયા તમારી ફિસ્કલ ડેફિસિટ હોય, 100 રૂપિયા તમારું જીડીપી હોય તો તમારી ફિસ્કલ ડેફિસિટ કેટલી હોવી જોઈએ?
₹3 હોવી જોઈએ. આવા પ્રકારની વ્યવસ્થા કરી હતી. પછી જનરલ ગવર્મેન્ટ ડેપ્ટ. જનરલ ગવર્મેન્ટ ડેપ્ટ મતલબ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્લસ સ્ટેટ ગવર્મેન્ટ, મતલબ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો, આખા દેશની રાજ્ય સરકારો, આ લોકોની જે દેવું છે, મતલબ કે એ લોકોને જે પૈસા ઉધાર લાવે છે એ મેક્સિમમ કેટલા લાવી શકે? તો કે ભાઈ જીડીપીના 60%. ઓકે, જીડીપીના ટોટલ 60%. મતલબ કે માનો જીડીપી તમારો ₹100 હોય તો તમે કેટલા લોનમાં લાવી શકો? ₹60 લાવી શકો મેક્સિમમ. આવા પ્રકારની વ્યવસ્થા કરી હતી. ત્રીજી વસ્તુ, યુનિયન ગવર્મેન્ટની જે ડેટ છે, મતલબ કે યુનિયન ગવર્મેન્ટનું જે દેવું છે કેન્દ્ર સરકારનું, એ જીડીપીના કેટલું હોવું જોઈએ? 40% હોવું જોઈએ. અને સ્ટેટ ગવર્મેન્ટ જે છે એનું બાકુ કેટલું હોવું જોઈએ? 20%. ઓકે, એટલે જનરલ ઉપર કેટલું હતું? એ 60%નું બાયફર્કેશન જુઓ. 40% કોનું? સેન્ટ્રલ ગવર્મેન્ટનું, અને 20% કેવું? સ્ટેટ ગવર્મેન્ટનું. ઓકે, એનું દેવું જે છે એ આટલા સુધી લિમિટ. આ ફિગર્સ યાદ રાખજો કારણ કે પૂછાઈ ગયેલા છે. તો કે એક પ્રકારની એક વ્યવસ્થા રાખી હતી, નામ હતું ક્લોઝ. આ એસ્કેપ ક્લોઝ શું છે? તો કે જો ઘણી વખત એવી અસામાન્ય પરિસ્થિતિ હોય, એવી અસામાન્ય પરિસ્થિતિમાં સરકારે બહુ જ મોટા પ્રમાણમાં ખર્ચો કરવો પડે. અસામાન્ય પરિસ્થિતિ એટલે યુદ્ધ જેવી સ્થિતિ આવી, પૂર જેવી સ્થિતિ આવી, COVID-19 જેવી સ્થિતિ આવી. આવા પ્રકારની સ્થિતિ આવે જ્યારે સરકારે મોટા પ્રમાણમાં પૈસા વાપરવા પડે, ખર્ચ કરવો પડે. તો મોટા પ્રમાણમાં પૈસા વાપરે તો અલ્ટિમેટલી શું થાય? કુલ ખર્ચ વધે. ખર્ચ વધે તો ફિસ્કલ ડેફિસિટ શું થાય? શું થાય? જોરથી બોલો. વધે. રાઈટ? તો ફિસ્કલ ડેફિસિટ વધશે. તો એસ્કેપ ક્લોઝમાં શું કીધું કે ભાઈ જ્યારે આવી અસામાન્ય પરિસ્થિતિ હોય એવા કિસ્સામાં ઈ વર્ષમાં, જેમ કે COVID-19 નું સ્થિતિ આવી તો દર વર્ષે એવું કીધું કે ભાઈ ફિસ્કલ ડેફિસિટ 3% રહેવી જોઈએ. COVID-19 જેવી સ્થિતિ આવી તો તમને છૂટછાટ આપીશું. કેટલી? તો કે 0.5%ની. રાઈટ? તો આને કહેવાય એસ્કેપ ક્લોઝ. તો કે એના સંદર્ભે એવા જે અસામાન્ય વર્ષ હોય એમાં તમારી ફિસ્કલ ડેફિસિટ જે છે એ મેક્સિમમ કેટલી થઈ શકે? 3.5% થઈ શકે. એનાથી તો વધારે નહીં કરવાની. ક્લિયર થાય છે? સમજાય છે? આને કહેવાય એસ્કેપ ક્લોઝ. એસ્કેપ ક્લોઝમાં તમને 0.5% જીડીપીના જે છે એ વધારાની છૂટ આપવામાં આવે. મેટર સમજાણી? તો આ ફિગર્સ એકવાર યાદ રાખો. ફિસ્કલ ડેફિસિટનો ટાર્ગેટ શું? 3%. શેના? જીડીપીના. તો કે સરકારના દેવાનો ટાર્ગેટ શું? કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર બંનેનું 60%. શેના? જીડીપીના. કેન્દ્ર સરકાર માટે કેટલો ટાર્ગેટ? 40% જીડીપીનો. રાજ્ય સરકાર માટે 20%. અને એસ્કેપ ક્લોઝમાં કેટલી વસ્તુ કીધી? 0.5% ઓફ જીડીપી. મતલબ કે ફિસ્કલ ડેફિસિટ જે છે એ આવા અસામાન્ય વર્ષમાં જે 3% હોય એની 3.5% થાય તો ચાલે. આ FRBM એક્ટના જે છે એ ટાર્ગેટ્સ હતા. હવે આ FRBM એક્ટમાં અમુક પ્રકારનો સુધારો કરવા માટે, મતલબ જે આ ઉપર જે આપણે વસ્તુ નક્કી કરીને આ 40% અને 60%, એ એકચ્યુઅલી જે છે ને એક આ કમિટી બનાવવામાં આવેલી હતી, એન્કે સિંઘ કમિટી. 2016માં એક એન્કે સિંઘ કમિટી બનાવવામાં આવી. એન્કે સિંઘ કમિટીનું કામ હતું કે FRBM એક્ટ જે છે એ FRBM એક્ટમાં કંઈક સુધારા સૂચવે. કોઈ પણ પ્રકારના સુધારાની જરૂરિયાત હોય, કારણ કે 2003માં એક્ટ બન્યો હતો, 2016 સુધી કંઈક નવી દેશમાં સ્થિતિ થઈ હોય, અર્થતંત્રનું આખું જે પિક્ચર જે છે પિક્ચર બદલાયું હોય, તો એન્કે સિંઘ કમિટીને કામ સોંપવામાં આવ્યું કે ભાઈ તમે જે છે એ અમને કંઈક પ્રકારના સુધારા કરીને આપો. શેની અંતર્ગત? FRBM એક્ટ અંતર્ગત. ઓકે, તો એને શું રિકમેન્ડેશન આપ્યા? જો આ ઉપર જે આપણે વસ્તુ જોઈને જ સરકારે એને એક્સેપ્ટ બી કર્યા કે ભાઈ દેવું જે છે પબ્લિક ડેટ ટુ જીડીપી આનો રેશિયો 60% હોવો જોઈએ. 40% સેન્ટ્રલ ગવર્મેન્ટનો, 20% જે છે સ્ટેટ ગવર્મેન્ટનો. એને એવું કીધું હતું કે ભાઈ 3% ફિસ્કલ ડેફિસિટ નહીં, કેટલી રાખવાની? 2.5% રાખો. ઓકે, 3% સુધી ના પહોંચાડો. ઓકે, સરકારે સમહાવ આ વસ્તુને એક્સેપ્ટ નહીં કરી. તો કે ભાઈ તમને જે છે એ 0.5%ની એસ્કેપ ક્લોઝ મળવી જોઈએ. સરકારે એ બી એક્સેપ્ટ કરી લીધી હતી, રાઈટ? કે તમે ત્યાંથી 3% હોય 3%થી 3.5% સુધી જઈ શકો. કેવા સ્થિતિમાં? અસામાન્ય વર્ષની સ્થિતિમાં. પછી તો કે એક પ્રકારની ઇન્ડિપેન્ડન્ટ ફિસ્કલ કાઉન્સિલ બનાવો. આ ફિસ્કલ કાઉન્સિલનું કામ હશે કે સરકાર જે છે એ આ જે પ્રકારનો ટાર્ગેટ છે 3% જીડીપીનો, 2.5% જીડીપીનો, 40% દેવું, 20% દેવું, આ બધા નિયમોનું પાલન કરે છે કે નહીં એ જોવે, એનું મોનિટરિંગ કરે. ઓકે, પણ સરકારે આને એક્સેપ્ટ કરી. બાકીના રિકમેન્ડેશન્સ જે છે એ એક્સેપ્ટ કર્યા. જો અહીં લખ્યું છે The Union government partially adopted the recommendations in the Union budget of 2018-19, including setting a fiscal deficit target of 3% of GDP by 2021 and public to debt GDP target 60% by 2024-25. મતલબ સરકારે અમુક ટાર્ગેટ્સ જે છે એ એક્સેપ્ટ કરેલા. ક્લિયર? FRBM એક્ટના. FRBM એક્ટનું ફૂલ ફોર્મ શું છે? ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ. આટલી વસ્તુ સમજાઈ. હવે એનાથી આગળ એક સાવ નાનકડો કોન્સેપ્ટ, છેલ્લી 2 સ્લાઇડ બાકી, એના પછી આપણો સેશન પૂરો. ઓકે, જાહેર ખર્ચ. સરકાર દ્વારા જે પ્રકારનો ખર્ચ કરવામાં આવતો હોય એને શું કહેવામાં આવે? પબ્લિક એક્સપેન્ડિચર કહેવામાં આવે. સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવતો હોય એને શું કહેવામાં આવે? જાહેર ખર્ચ કહેવામાં આવે. આ જાહેર ખર્ચને આપણે 4 પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. એક છે યોજનાકીય ખર્ચ, એને ઇંગ્લિશમાં કહેવાય પ્લાન્ડ એક્સપેન્ડિચર. એક છે બિન યોજનાકીય ખર્ચ, એટલે કે અનપ્લાન્ડ એક્સપેન્ડિચર, જે આયોજન ના કર્યું હોય. તો કે એક આવે વિકાસલક્ષી ખર્ચ, મતલબ કે ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર.
અને એક આવે બિન વિકાસલક્ષી ખર્ચ, મતલબ કે નોન ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર, રાઈટ. તો આને વસ્તુ સમજીએ, આને શું કહેવામાં આવે તો કે જો યોજનાકીય ખર્ચ એટલે શું, તો કે જે યોજનાઓ અંતર્ગત ખર્ચ થતો હોય, મતલબ કે જે પ્લાન્ડ હોય, ઓકે, કે જેને નક્કી કરેલો હોય ભાઈ આ ખર્ચ આપણે દર વર્ષે કરવાનો જ છે, ઓકે, આને કહેવાય યોજનાઓ અંતર્ગત થતો ખર્ચ. ઉત્પાદકીય ખર્ચ બી કહેવામાં આવે, કારણ કે એનાથી સરકારને ખબર છે કે કંઈક પ્રોડક્ટિવિટી બનવાની છે, દર વર્ષે જે છે એ આપણે આ ખર્ચ કરવાનો જ છે. ઉત્પાદન ખર્ચ બી કહેવામાં આવે કે કન્ટિન્યુઅસલી થતો જ રહેવાનો છે અને આનાથી આપણને કંઈક પ્રોડક્ટિવિટી મળવાની છે. ઓકે, ક્લિયર થાય છે. તો આને શું કહેવાય, યોજનાકીય ખર્ચ. કેવા પ્રકારના ખર્ચ હશે તો કે જો આ એક્ઝામ્પલ લખ્યા મેં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ઉપર જે ખર્ચ થતો હોય તે, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સ્કીમ માટે, સરકાર એગ્રીકલ્ચર અને ઇરિગેશન સ્કીમ માટે જે પૈસા નાખતી હોય, સરકાર સ્કૂલ ને કોલેજીસ બનાવતી હોય, સરકાર જે છે હોસ્પિટલ્સ ને હેલ્થકેર સિસ્ટમ બનાવતી હોય, સરકાર જે છે રિસર્ચ એન્ડ ટેકનોલોજી, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં પૈસા નાખતી હોય, સરકાર જે છે એ કોઈ બીજા વિકાસલક્ષી ખર્ચ માટે પૈસા ખર્ચ કરતી હોય. તો આ બધી વસ્તુને શું કહેવાય, આ યોજનાકીય ખર્ચ, કે જેનું એક નક્કી કરેલું પ્લાન હોય. ઓકે, આને તમે આયોજન ખર્ચ બી કહી શકો. સરકારે બજેટમાં નક્કી કર્યું કે ભાઈ આ પૈસો આપણે વાપરવાનો છે. ક્લિયર થાય છે. તો આ પ્લાન્ડ એક્સપેન્સીસ હોય. બીજો હોય બિન યોજનાકીય ખર્ચ. તો કે બિન યોજનાકીય ખર્ચ એટલે તો કે યોજનામાં ન હોય તેવો, ઉત્પાદનમાં કોઈ વધારો થતો નથી, સરકારને અચાનકથી આવી સ્થિતિ ઉત્પન્ન થઈ અને પૈસા વાપરવા પડ્યા. તો કે કેવી વસ્તુ હોય તો કે જો અહીંયા લખ્યું છે સબસિડીઝ. સરકાર નક્કી ના કરે, મન ફાવે મતલબ સરકારે બજેટમાં નક્કી ના કર્યું અને હવે નક્કી કરી દે કે ભાઈ હવે આ લોકોને સબસિડી આપશું, તો પૈસા નાખવા પડે. તો સબસિડીઝમાં થતો ખર્ચ. તો કે ભાઈ કોઈ વખત આપણા દેશમાં મંદી હોય ત્યારે સરકારે પોતે પૈસા નાખવા પડે, સરકારે લોકોને મદદ કરવી પડે. પછી તો કે જે ઇન્ટરેસ્ટ પેમેન્ટ આપે છે લોન ઉપર, તો એ લોન ઉપર બી કન્ટિન્યુઅસલી પેમેન્ટ એને આપતું રહેવું પડે. લોન કદાચ નવી લઈને આવ્યા, એની ઉપર પૈસા આપવાના થયા, તો કે આ બધી વસ્તુ બિન યોજનાકીય ખર્ચમાં આવે. પછી તો કે એક્સપેન્ડિચર ડ્યુ ટુ નેચરલ ડિઝાસ્ટર, કોઈ પણ પ્રકારની પૂર જેવી ઘટના આવી, આપત્તિ થઈ, અર્થક્વેક આવ્યો, એના લીધે કોઈ પણ પ્રકારની દેશમાં અસામાન્ય પરિસ્થિતિ ઉદ્ભવી, તો એના પાછળ સરકારે પૈસા વાપરવા પડે. પેન્ડેમિક, મતલબ કે આપણા દેશમાં જે COVID-19 જેવી સ્થિતિ આવી હતી, સરકારે ભરપૂર પૈસા વાપર્યો. COVID-19 આવવાનો છે એ સરકારને ક્યાં ખબર હતી? ઓકે, અચાનક થયા તો સરકારે એવું નક્કી ના કરે કે એક રાહ જો આવતા વર્ષે બજેટ આવે ને ત્યારે પૈસા આપીએ. ઓકે, તો ઓલો કે ભાઈ બધા અહીંયા ઉકલી જાય, તમે આવતા વર્ષે બજેટ પૈસા આપશો, રાઈટ. તો સરકારે ઇમિડિયેટલી પૈસા કાઢવા પડે. તો આને શું કહેવાય, બિન યોજનાકીય ખર્ચ. ડિફેન્સ એક્સપેન્ડિચર ડ્યુરિંગ ધી ટાઈમ ઓફ ધી વોર, ઘણી વખત માનો યુદ્ધ જેવી સ્થિતિ થઈ જાય તો સરકારને પૈસા ભરપૂર વાપરવા પડે. તો આ બધી વસ્તુને આપણે શું કહીએ, બિન યોજનાકીય ખર્ચ. યોજનાકીય ખર્ચ, બિન યોજનાકીય ખર્ચ. એનાથી આગળ એક છે વિકાસલક્ષી ખર્ચ, એક છે બિન વિકાસલક્ષી ખર્ચ. વિકાસલક્ષી ખર્ચ મતલબ કે જે ડેવલપમેન્ટલ એક્સપેન્સીસ હોય તે, કે જેનાથી કઈક પ્રકારની મૂડીનું સર્જન થતું હોય. તમે એ વસ્તુ વિચારો, કઈક પ્રકારની મૂડીનું કે સંપત્તિનું સર્જન થતું હોય તો એને શું કહેવાય, વિકાસલક્ષી ખર્ચ કહેવાય. સામે પક્ષે એનું ઉત્પાદિત પણ થાય, કઈક પ્રકારની પ્રોડક્ટિવિટી પણ મળે. એક્ઝામ્પલ જુઓ, એજ્યુકેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટેટ્સને જે ગ્રાન્ટ આપવામાં આવે, અનુદાન આપવામાં આવે, સોશિયલ વેલફેર સર્વિસીસ, એક્સપેન્ડિચર ઓન ઇકોનોમિક સર્વિસીસ. સરકાર આ જેટલી બી વસ્તુઓ કરે છે એનાથી કાંઈક પ્રકારની મૂડીનું કે સંપત્તિનું નિર્માણ થાય છે. સરકાર સ્કૂલ બનાવશે તો અલ્ટિમેટલી હ્યુમન કેપિટલ બનશે. સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે તો અલ્ટિમેટલી રોકાણકારો આવશે. ઓકે, દેશની સ્થિતિ સારી સુધરશે તો અલ્ટિમેટલી આપણા દેશને એનો ફાયદો થાય છે. તો આનાથી કાંઈક પ્રકારની સંપત્તિનું નિર્માણ થાય છે, એટલે આપણે શું કહીએ, વિકાસલક્ષી ખર્ચ કહીએ. ઓન ધી અધર સાઈડ બિન વિકાસલક્ષી ખર્ચ મતલબ કે વપરાશને લગતો ખર્ચ. દર મહિને જે આપણે પૈસા આપવાના હોય, ઓકે, દર મહિને જે આપણો ખર્ચ થતો હોય, લેટ્સ સે તમારે પગાર આપવાનો છે, તમારે પેન્શન આપવાનું છે, તો આ બધી વસ્તુ શું છે, બિન વિકાસલક્ષી ખર્ચ છે, રાઈટ. એનાથી કાંઈ વસ્તુની મૂડીનું સર્જન થાય છે, નથી થતું. તો વસ્તુ શું, તો કે જે વપરાશને લગતો ખર્ચ હોય, જરૂરિયાત સેવાઓ પાછળ જે ખર્ચ કરવામાં આવતો હોય, તો કે કેવી વસ્તુ, સબસિડી આપો, તમે લોન ઉપર વ્યાજ ચૂકવો, તમે જે છે નેચરલ ડિઝાસ્ટરને કારણે પૈસા નાખો, તમે ડિફેન્સમાં સંરક્ષણ ખર્ચ નાખો. સંરક્ષણ ખર્ચ મતલબ કે ભાઈ માનો વોર જેવી સિચ્યુએશન થઈ, તમારે પૈસા આપવા પડશે, રાઈટ, એના વગર ચાલશે નહીં. તો એમાં વોર જેવી સિચ્યુએશન થઈ તમે પૈસા આપો, એનાથી દેશનું કઈ મતલબ શું કહેવાય, ઉત્પાદન વધે છે, નહીં વધતું, રાઈટ. કોઈ પણ પ્રકારની નવી વસ્તુ કે મૂડીનું સર્જન નહીં થતું. તમે પ્રોટેક્શન, આપણા દેશની સુરક્ષા માટે પૈસા આપો છો, તો આ વસ્તુ થઈ ગઈ. પેન્શન, સેલેરી, આ બધી વસ્તુમાં તમે જે પૈસા નાખો છો દર મહિને કે દર વર્ષે, એ બધી વસ્તુ કેવો ખર્ચ છે, બિન વિકાસલક્ષી ખર્ચ છે. તો આ આયોજિત ખર્ચ, બિન આયોજિત ખર્ચ, વિકાસલક્ષી ખર્ચ, બિન વિકાસલક્ષી ખર્ચ, આ બધાના એક્ઝામ્પલ્સ યાદ રાખજો. શું કામ? કારણ કે તમે આપણે આવનારા જ્યારે સેશનમાં મળીશું અને ત્યારે હું તમને જ્યારે સોલ્વ કરાવીશ ક્વેશ્ચન્સ, તો ત્યારે એમાં વસ્તુ હશે કે ભાઈ કયો ખર્ચ જે છે એ વિકાસલક્ષી ખર્ચ છે, કયો ખર્ચ જે છે એ આયોજન ખર્ચ છે, કયો ખર્ચ જે છે એ બિન વિકાસલક્ષી ખર્ચ છે. આવા પ્રકારના ક્વેશ્ચન્સ એમાં પૂછાતા હોય છે. ક્લિયર થાય છે? તો આ વસ્તુઓ તમારે યાદ રાખવાની રહેશે. ક્લિયર છે? અહીંયા તમારું ફિસ્કલ પોલિસી વાળું ચેપ્ટર આખું પૂરું થાય છે. જ્યારે નેક્સ્ટ સેશનમાં આપણે મળીશું ત્યારે આપણે શરૂ કરીશું ટેક્સેશન સિસ્ટમ, કર પદ્ધતિ. કર પદ્ધતિનું ચેપ્ટર આપણે શરૂ કરવાનું થશે. અને બીજી વસ્તુ, જ્યારે બી સેશનમાં આવો ત્યારે થોડા નિંદર કરીને આવો. અહીંયા જેટલા લોકો બેઠા હોય છે એમાંથી મેં બહુ બધા લોકોને જોયા છે આરામથી બેઠા બેઠા ઊંઘતા હોય છે. ઓકે, મતલબ આ ઓલો સ્કૂલનો ક્લાસરૂમ બી નહીં ચાલતો. અહીંયા કરિયર બનાવવા માટે આવ્યા છો તો થોડા સજગ રહો. ઓકે, આવા મંદ જઈને રહેશો કે આવા મુરઝાયેલા રહેશો, ઓકે, તો અધિકારી રીતે કામ કેમ કરશો?
રાઈટ? તમારી ઉપર દેશનું ભવિષ્ય છે, મારી ઉપર બી છે, ઓકે, બટ તમારી ઉપર બી દેશનું ભવિષ્ય છે. તો થોડા સજાગ રહીને લેક્ચર ભણ્યા કરો, રાઈટ? થોડા એનર્જીમાં આવો કે જેથી વસ્તુઓ ભણવામાં તમારો ઉત્સાહ રહે. એક્ઝામ ડેફિનેટલી અઘરી જ થવાની છે. 2-3 ઇન્ટરવ્યુ જોઈ લેવા હસમુખ પટેલ સાહેબના, રાઈટ? અને હમણાં STI આવશે એટલે ખબર પડી જશે. અને હું તો એવું કહું છું, અઘરી જ થવી જોઈએ 110%. કોઈ બી વ્યક્તિ જીપીએસસીની તૈયારી કરતા પહેલા માનસિક રીતે તૈયારી કરવો જોઈએ, પછી જ તૈયારી શરૂ કરવાની. ટાઈમ પાસ માટે તૈયારી નહીં કરવાની. આ છેલ્લા 1-2 વર્ષમાં બહુ બધા લોકોએ ટાઈમ પાસની તૈયારી શરૂ કરી, ઓકે? તો એવું આપણે કરવું નહીં, ઓકે? તો થોડા જ્યારે લેક્ચર અટેન્ડ કરવા માટે આવો ત્યારે થોડા ઊંઘતા હોય એવી સ્થિતિમાં ના આવો, જાગીને લેક્ચર અટેન્ડ કરો. હું આ વિચાર કરો આંખ બંધ કરતા કરતા તમને ભણાવતો હોય કેવી મજા આવે, ઓકે? સાહેબે હુએ આપણે હુવો, એના જેવી સ્થિતિ. તો આવું વસ્તુઓ ટાળો, ઓકે? થોડું ખાઈ પીને આવો. નીંદર આવતી હોય તો ના ખાઓ, ભૂખ્યા રહ્યો, ઓકે? કાંઈ જ નહીં થવાનું ભૂખ્યા રહ્યો. 1 દિવસ કાંઈ નહીં જમો, 2 દિવસ કાંઈ નહીં જમો, કાંઈ જ નહીં થવાનું. તો થોડા એનર્જીમાં આવો. ક્લિયર છે? સમજાય છે વસ્તુ? તો આવી રીતે સેશન ભણતા રહો તો થોડી મજા આવે, રાઈટ? અને આ બધી વસ્તુની પરિણામ મતલબ અત્યારે તમને ઇમિડિયેટલી એનું પરિણામ નહીં દેખાય. પરિણામ દેખાશે 5 થી 6 મહિના પછી. તો રાહ જોવી પડશે, ધીરજ રાખવી પડશે, રાઈટ? અત્યારે તમને આ બધી વસ્તુ જે છે એ બિન વિકાસલક્ષી લાગતી હશે, ઓકે? પણ જ્યારે એક્ઝામ આપશો, પરીક્ષા પાસ થશે, મતલબ પ્રિલિમ્સ પાસ થશે, કે એમાં ફાયદો થશે, ક્વેશ્ચન સોલ્વ થશે, ત્યારે બધું એવું લાગશે કે હા, જે બી વસ્તુનું ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કર્યું એ બધું આપણને આપ્યું. તો ધીરજના ફળ મીઠા હોય છે, એ ખરેખર વાત સાચી છે, રાઈટ? આ વસ્તુ મેં મારા જીવનમાં બી અનુભવી છે. તો એટલા માટે ધીરજ, પેશન્સથી બધી વસ્તુઓ કરો અને શાંતિથી. ચલો, તો અહીંયા સુધી આપણો સેશન રાખીએ. ફરી પાછા મળીશું. ટિલ ધેટ હેવ અ ગુડ ટાઈમ ટુ ઓલ ઓફ યુ. બાય બાય.